નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. આજે આપણે વાત કરીશું એ બાબત વિશે જેના વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ ફિલ્મોમાં જોઈ છે. ફિલ્મોમાં, યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ ક્રાઇમ. આમ તો આપણી જિંદગીમાં આપણે ઘણી બધી ભૂલો કરતા જ હોઈએ છીએ, પરંતુ આપણને ખબર નથી હોતી કે ભૂલ અને ક્રાઇમની વચ્ચે શું તફાવત છે. તો કાયદાકીય દ્રષ્ટિથી ક્રાઇમ કોને કહેવાય એ વિશેની જાણકારી આજે આપણે મેળવવાના છે આપણા શોમાં. આજે આપણી શોના ગેસ્ટ છે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં જેઓ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે વર્ષોથી પોતાની ભૂમિકા ભજવે છે એવા વનરાજભાઈ ખુમાણ. વનરાજભાઈ, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. વનરાજભાઈ, આમ તો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઓફિસર એવું મેં જ્યારે નામ સાંભળ્યું ત્યારે મારા મનમાં એક સતત ડર હતો કે તમારી સાથે વાત કર્યા પછી એવા ઘણા બધા પાસા ખુલવાના છે આજે આપણા શોમાં કે જેના વિશે લોકો ખરેખર અજાણ છે, કેમ કે અમે બધાએ જે દુનિયા જોઈ છે એ કાલ્પનિક દુનિયા છે અને અમને એટલું ખબર છે કે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કે ક્રાઇમ ડિપાર્ટમેન્ટની વાત આવે ત્યારે દરેકના મનમાં એક અલગ પ્રકારનો ભય રહેલો હોય છે. તમે આટલા વર્ષોથી આ જ ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો અને બહુ સારી એવી તમે ફરજ બજાવી છે તમારી. તો શરૂઆત આપણે એ વસ્તુથી કરીએ કે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે તમે ફરજમાં આવ્યા એની પહેલાંનો સમય, એટલે કે તમારું જન્મસ્થળ, તમારું પ્રાથમિક શિક્ષણ, તમારું ગ્રેજ્યુએશન અને કઈ રીતે તમે અહીંયા સુધી પહોંચ્યા એ જર્ની વિશે કંઈ જણાવો. નમસ્કાર મિત્રો, મારું નામ તો બેને જણાવ્યું, વનરાજભાઈ ખુમાણ. મારું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું ક્રાકજ ગામ. 26/10/1982 સાલમાં મારો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ મેં ત્યાં ગામમાં જ લીધેલું. ત્યારબાદ માધ્યમિક શિક્ષણ માટે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે અને ત્યારબાદ આગળના શિક્ષણ માટે 11-12થી કોલેજ સુધીનું શિક્ષણ મેં અમદાવાદ ખાતે સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે લીધેલું. ઓકે, ગુડ. અને ત્યારબાદ અને વાતચીત કરું છું કેવા પરિવારમાંથી, એટલે ખાસ તો આપ જોગીદાસ બાપુને પણ ઘણી વખત યાદ કરો છો, ભાવનગર મહારાજશ્રીને યાદ કરો છો. ઘણી વખત સાહિત્યકારો કોઈ એવો બાકી નથી કે સ્ટેજ ઉપરથી કે ભાવનગર મહારાજશ્રીને અને જોગીદાસ બાપુને યાદ ના કર્યા. સાચી વાત કે ભાઈ એ કાઠી સમાજ છે, આજે કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે છે તો કાઠી ક્ષત્રિય સમાજનો દીકરો કેવો હોય, એનો પરિવાર કેવો હોય, એ માટે પણ ખાસ મને યાદ આવ્યું કે ખાસ તો જોગીદાસ બાપુને યાદ કરીએ કે જેમના હાદા બાપુ હોય એમના ઘરના સંસ્કાર તરીકે જોગીદાસ બાપુ એમના ઘરે કેવા બાળકો જન્મે એમ કે હાદા બાપુ ખુમાણને પૂછે કોઈ કે ભાઈ તમે બધાએ વ્રત લેતા હોય, કોઈ નિયમ લેતા હોય તો હાદા બાપુ એવું વ્રત લે કે જ્યાં સુધી સવારે દાંતણ કરી અને ચીરિયા નાખવા, જો છતાં પડે તો જીવવું, ઊંધા પડે ને તો મરી જવું. આવી ટેક અને નેકને સાથે જીવતા હોય એની ન્યા જોગીદાસ બાપુ ખુમાણનો જન્મ થાય. અને એક ક્ષત્રિય સમાજમાંથી, એક ખુમાણ પરિવારમાંથી આજે હું આવીશું બેન અને આપની સાથે બેઠો. બહુ સરસ. એમણે પોતાનું એમ કે ને વર્ચસ્વ જે રીતે પોતાની ફિલ્ડમાં ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે જમાવ્યું છે એની સાથે સાથે એ એવા કુળમાંથી આવે છે અને એવા જ લક્ષણો સાથે એમણે પોતાની હંમેશા ફરજ નિભાવી છે નિષ્ઠા સાથે. એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપને. બીજું એ છે કે ક્ષત્રિય છીએ, તમે એવા પરિવારમાંથી છો એટલે શસ્ત્ર પ્રેમ આ તો તમારા લોહીમાં ભળેલો હોય, તો શસ્ત્ર પ્રેમ તો છે જ, એની સાથે ખાખી વર્દી સાથેનો તમારો લગાવ, એના વિશે કંઈ જણાવો. બેન, આપને જેમ વાત કરી એમ શસ્ત્ર પ્રેમ અને ખાખી વર્દી પ્રત્યેનો પ્રેમ મને બાળપણથી, જ્યારે હું 2nd સ્ટાન્ડર્ડમાં, જેમ કે બીજા ધોરણમાં હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારથી બેન મને એક મનમાં એવો જ વિચાર કે ભાઈ હા, મને શસ્ત્ર પ્રત્યે તો પહેલેથી આપણા પરિવારમાં શસ્ત્ર પૂજન થતું હોય, અવારનવાર આપણે કોઈ એવા પ્રસંગોપાત શસ્ત્રનો એક સારા માર્ગે ઉપયોગ થતો હોય, ત્યારે આપણને શસ્ત્ર પ્રેમ તો બાળપણથી એક આપણા લોહીમાં વણાયેલું છે. એ નથી કહેતા કે જીન્સમાં પહેલેથી આવેલું જ છે. તો શસ્ત્ર પ્રેમ તો જેને કહેવાય કે જન્મથી હોય. પણ ખાખી વર્દી પ્રત્યેનો પ્રેમ મને બીજા ધોરણમાં જ્યારથી ભણતો હતો ત્યારે કોઈ પણ એક ઓફિસરને જોઉં એટલે મને તરત એમની પાસે જઈ અને એમની પાસે બેસી અને કંઈક ગોષ્ઠી કરવાનું મન થાય. ઉંમર નાની પણ છતાંય ખાખી વર્દી પ્રત્યે એમને ઓફિસરને મળી અને સર એની પાસે જાણવાનો અને બેસવાનો કે પછી આગળ ટૂંકમાં એક મનમાં એવો સંકલ્પ કે બનવું તો કંઈક ઓફિસર બનવું. સરસ. હા, અને જેને કહેવાય ને કે અમારા ફૌજી બેડાની અંદર જોઈએ, જેમ કે હું તો સ્ટાર્ટિંગમાં 12th સ્ટાન્ડર્ડ પછી સોલ્જર ટેકનિકલ ક્લાર્કમાં મિલિટરીમાં પણ ભરતી થયો. પણ ત્યાં ફાધરનો મધરનો બધાનો એવો આગ્રહ કે ભાઈ આપણે બહાર નથી, જો ગુજરાતમાં કંઈક નોકરી મળે ને તો સારું. એમનો આગ્રહ વિશેષ એ હતો કે બહાર આપણે
તો પછી ફાધર મધરના માનને ખાતર પછી એ પણ રહી અને પછી મેં આમાં તૈયારી ચાલુ કરી અને હું 2009માં અમદાવાદ ખાતેની ભરતીમાં 2009ની અંદર હું સિલેક્ટ થયો અને પછી એમાં આવડત પ્રમાણે મને અલગ અલગ જગ્યાએ મારું પોસ્ટિંગ અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરી, પછી અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરી અને પછી મેં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી નારોલ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરજ બજાવું છું. એટલે આ એક ડિપાર્ટમેન્ટમાં તમારી આવડત પ્રમાણે તમને એસઓજી છે, એટીએસ છે, ક્રાઇમ છે, એ તમને ડિટેક્શન કે તમારી આવડત પ્રમાણે તમને મૂકવામાં આવે. અચ્છા, સરસ. હવે એટલી સરસ જર્ની છે તમારી, પણ અમારો જે પ્રશ્ન એ છે, જે મેં શરૂઆત કરી એવી રીતે, કે લોકોને એ નથી ખબર કે ભૂલ કોને કહેવાય અને ક્રાઇમ કોને કહેવાય. અચ્છા, તો હવે આપણે એ તરફ આગળ વધીએ. તમારા મતે અને તમારા અનુભવ પ્રમાણે ક્રાઇમને સમજાવો. 100%. મારા મંતવ્ય પ્રમાણે અને મારા અનુભવને આધારે હું આપને કહું તો ભૂલ છે એ સુધારી શકાય. ભૂલને હંમેશા ગમે ત્યારે ભૂલ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ સુધારી શકાય. પણ ક્રાઇમ છે એ સજાપાત્ર ગુનો છે. અને ઘણી વખત ક્રાઇમમાં એવા રેઢા ગુનેગારો હોય કે જે એકવાર ગુનો કર્યા પછી ફરી વખત પણ ગુનો કરે. એટલે હંમેશા જાણી જોઈને જે વસ્તુ કરીએ છે એ ક્રાઇમ છે. મને ખબર જ છે કે આ વસ્તુ થવાથી ખરાબ થશે અથવા બીજા કોઈનું અહિત થાય એવું છે, અને એ બાબતે છતાંય બેન હું ધ્યાન નથી રાખતો અને છતાંય હું આગળ પ્રયત્ન કરું છું, તો એ ક્રાઇમ છે. એનું એક ક્રિમિનલ એવું માઇન્ડ છે. અને હંમેશા ક્રાઇમ પહેલેથી ક્રિમિનલ હોતો નથી, પણ માણસ ક્રિમિનલ ક્યારે બને છે કે એને કંઈક એવો ફટકો લાગે છે અથવા એવો કંઈક કડવો અનુભવ થાય છે લાઈફની અંદર, અને એવું કંઈક માણસને કંઈક ફેમિલી ટેન્શન આવે છે. અત્યારના સમય પ્રમાણે જોઈએ તો નાનો મોટો પ્રશ્ન રહેતા હોય, સામાજિક લેવલે ગણો અથવા પોતાની નોકરી દરમિયાન ત્યાં સ્ટાફ લેવલે ગણો તો ઘણું બધું રહેતું હોય. એટલે ટૂંકમાં ક્રાઇમ છે એ સજાપાત્ર છે અને ભૂલ છે એ હંમેશા સુધારી શકાય, અને ભૂલને સુધારી શકાય અને પછી આગળ સફળતા માટે પ્રયત્ન કરી શકાય બેન. એટલે ક્રાઇમમાં અને ભૂલમાં આ તફાવત છે. અને એક વસ્તુ એ યાદ જ રાખવાની છે કે ક્રાઇમ હંમેશા સજાપાત્ર હોય છે, એટલે બને ત્યાં સુધી એનાથી દૂર રહેવું અને એવા કોઈ પણ કાર્યો ન જ કરવા જેનાથી કોઈનું અહિત. અને ભૂલમાં કોઈ એવો ઈરાદો હોતો નથી. ઘણી વખત તમને એક્ઝામ્પલની દ્રષ્ટિએ જાઓ, તમે ખબર રોડ ઉપર બાઇક લઈને નીકળ્યા છો તો તમારી જ્યાં રસ્તો આવે છે અથવા ટર્ન આવે છે તો તમે ટર્ન લ્યો છો, પણ માણસ કોઈક ઉતાવળમાં ભૂલથી આવી જાય છે. એટલે એનો કોઈ એવો ઈરાદો નથી, ભૂલથી આવી જાય છે ને તમારી ગાડી સાથે છે અથડાય છે. તો એમનો કોઈ એવો ઈરાદો નહોતો, પણ એ પણ થોડાક ઉતાવળમાં હતા ને તમે પણ હતા. તો એકબીજા સામે જેને કહેવાય ને કે ક્ષમતાની ભાવના, જેને કહેવાય કે ક્ષમા કરવાની ભાવના, અને હંમેશા ક્ષમા છે એ સારો ખાનદાન વ્યક્તિ, ક્ષત્રિય વ્યક્તિ અને સારા સજ્જન વ્યક્તિ એક ક્ષમા કરી શકે. ક્ષમા એટલે કે જેવું તેવું કામ કરે. ભક્તિનો માર્ગ જેમ ખાંડાની ધાર ઉપર ચાલવા જેવો છે, એમ જેને કોઈ ક્ષમા કરવાનો માર્ગ પણ ક્ષત્રિયનો અને ખાનદાન અને સારા સજ્જન માણસનો જ છે. સાચી વાત છે, બહુ સાચી વાત કીધી. હવે એવું છે કે ઘણા બધા અમે લોકોએ પિક્ચરમાં, મૂવીઝમાં એવા બધા કેસીસ જોયા છે જેને આપણે ગંભીર ગુના તરીકે પણ ઓળખતા હોઈએ છે. એવા કોઈ ક્રિમિનલ કેસીસ જે તમારા ધ્યાનમાં આવ્યા હોય અને જેને તમે અઘરો કેસ કહી શકો કે આ સોલ્વ કરવું બહુ અઘરું હતું અને જે તમને પોતાને પણ હૃદય પર આઘાત આપી દીધો હોય, એવો કોઈ કેસ હોય તો જણાવો. 100%. મારી સર્વિસ દરમિયાન ઘણા બધા ગુના તો અવારનવાર છે કે આપણે ફિલ્ડમાં બેઠા છીએ તો આપણે ફેસ કરવાનું થાય છે. પણ એમાં ઘણી વખત કે ભાઈ એવી નાની દીકરીઓ સાથેના બનેલા બનાવો છે, એ પણ આપણને ઘણી વખત આપણે બેઠા હોય ને સાંભળીએ ને તો પણ આપણને એક ધરણાટી ઉપડે કે ભાઈ જનરલી આપણે રોવાડા ઊભા થઈ જાય કે આવું હોઈ શકે. અને ફિલ્ડમાં હોય એટલે આપણે ઘણું બધું ફેસ કરવાનું થાય બેન. અને ઘણા બધા અત્યારે નથી કહેતા કે શું કહેવાય એને આપણે કે ભાઈ વિકૃત વિચારના, ઘણી બધી વિચારો, માણસની વિચારધારા અલગ ક્યારે બદલાતી હોય છે એનું કંઈ નક્કી નથી હોતું. પણ અત્યારે માણસ કેવું છે, શોર્ટ કટ ગમે ત્યાંથી ગોતે છે. પહેલાં એવું હતું કે બાપા જ્યારે પહેલાં આપણા મા બાપ છે એ આંબા વાવતા હતા અને પછી એમના દીકરાઓ કેરી ખાતા હતા. હવે કેવું છે, એને એકાદ વર્ષમાં કેરી જોઈએ. એટલે માણસોને અત્યારે જેને કહેવાય ને કે આ સમય દરમિયાન ઉતાવળમાં એટલું બધું છે કે હું તાત્કાલિક ધોરણે હું ધનાઢ્ય થઈ જાઉં, તાત્કાલિક ધોરણે મારા ઘરે હું બંગલો લાવું, મારા ઘરે હું ગાડી વસાવું, મારા ઘરે હું આ કરું. એટલે માણસોને શોર્ટકટ વધારે, અપેક્ષાઓ વધારે. એટલે મારા ધ્યાનમાં, મારા સર્વિસ દરમિયાન જોતા મારા ખ્યાલમાં આવતા એવા કેસોમાં ઘણા બધા મેં તમને વાત કરી કે ભાઈ નાની દીકરીઓ સાથે જે થતા અત્યાચારો, પછી મારા પોતે જે ફેસ કરવાનું આવ્યું હતું એ હું નારોલ પોલીસ સ્ટેશન ખાતે 2000 મને ના ભૂલતો હતો 2018-19 દરમિયાન એક બનાવ અનુસંધાને એમપીનો આરોપી હતો. સ્કૂલમાં ભણતો બાળક, નાનું બાળક, લગભગ મારા ખ્યાલ પ્રમાણે 6 કે 7 વર્ષની ઉંમર હશે બાળકની,
એ સ્કૂલમાં બાળક ભણવા માટે જાય છે અને એમપીનો વ્યક્તિ ત્યાં મારો વિસ્તાર એવો છે કે જ્યાં પરચુરણ પબ્લિક વધારે રહી છે. ઓકે. એમપી, યુપી, બિહાર આના લોકો ત્યાં વધારે વસે છે. Migrated હા, અને ઘણા બધા એવું છે કે એક ઓડી અંદર 4-5 જણા રહેતા હોય, ફેમિલી સાથે નથી રહેતા હોતા. ઘણા બધા મોસ્ટ ઓફલી એનું ફેમિલી ત્યાં યુપી કે એમપી ખાતે અથવા બિહાર ખાતે વસવાટ કરતા હોય છે અને આ લોકો સિંગલ અહીં રહેતા હોય છે. એટલે એક વ્યક્તિ હવે એનું એવું ક્રિમિનલ માઇન્ડ હશે તે છોકરાને કંઈ ચોકલેટની લાલચ આપી અને છોકરો જ્યારે સ્કૂલેથી આવે છે એ દરમિયાન એ છોકરાઓને લાલચ આપીને બાળકને લઈ જાય છે. એવી અવાવરૂ જગ્યાએ લઈ જાય છે અને બાળકને ચોકલેટ આપીને લલચાવી ફોસલાવીને બાળકને લઈ જાય છે અને બાળકને લઈ ગયા પછી એક ખેતરમાં લઈ જાય છે. એરંડાનું ખેતર છે. અમારા અમદાવાદમાં નારોલ વિસ્તારમાં આવેલું પીપળજ ગામ છે કે પીપળજ ગામની અંદર આવેલી જે સીમ છે એ ખેતર એરંડાના ખેતરની અંદર આ છોકરાનું મર્ડર કરે છે. ઓ માય ગોડ. એ છોકરાઓને જેને કહેવાય એની સ્કૂલ બેગને એ મારા માટે મારા લાઈફની અંદર સર્વિસ દરમિયાન અઘરામઘરો કેસ, કારણ કે 6 થી 7 વર્ષનું બાળક છે. એના મા બાપને નથી ખબર કે મારું બાળક ક્યાં છે. બાળકને પણ એવી ખબર નથી કે હું કોની સાથે જઈ રહ્યો છું. એટલે બાળકને સાથે ત્યાં લાવી અને બાળકને જેને કહેવાય કે લલચાવી ફોસલાવીને બાળકને ત્યાં લઈ જાય છે અને પછી છોકરાને ઘાતકી રીતે એમની હત્યા કરે છે. હત્યા કર્યા પછી એરંડાના ખેતરમાં દાટી દે છે. મેં ભૂલથી પૂછ્યો આ પ્રશ્ન. એ દાટી દે છે અને એ અમારા માટે એવું હતું કે અમે અને અમારા આખો સ્ટાફ એક વીક માટેથી જનરલી કેવું છે કે અમે લોકેશન એમપી જે એવા એમના વતનમાં પણ જે એવા અમે આવતા તપાસમાંથી રિટર્ન આવતા પછી પાછો એવું કહે છે કે ત્યાં છે. એટલે અમે 500 કિલોમીટર રિટર્ન પાછા પણ ગયા છે. એટલે જનરલી ક્રિમિનલ છે ને એ માઇન્ડનો ક્રિમિનલ હતો કે જનરલી એના મોઢા ઉપર તમને જરાય અફસોસ જેવું દેખાતું પણ નહોતું. એને ખુલ્લા પગની અંદર તમે ખુલ્લો મૂકો ને તો વાટ ઠેકી જાય, કાંટાની અંદર દોડ્યો જાય, આવું એનું માઇન્ડ. એને અમે લઈ આવ્યા હતા. પછી એક જેને કહેવાય ને કે સામ દામ દંડ ભેદ બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પછી એને અવારનવાર પનિશમેન્ટના ભાગરૂપે પછી અમને જગ્યા બતાવી છે અને જગ્યાના આધારે અમે ડિટેક્શન કરીએ છીએ. કારણ કે લોકેશન એ અવારનવાર છે. પોલીસ સ્ટેશન તરીકે, ઓફિસર તરીકે અમારું કામ છે કે અમારે શું કરવું, આગળ શું પ્રોસેસ કરવી, એના માટે અમે પ્રયત્ન કરી અને અમે એરંડાના ખેતરમાંથી એ અમારી જર્ની દરમિયાન, જે અમારી મહેનત દરમિયાન અમને એનું કંકાલ, એમની સ્કૂલ બેગ, એમનું ટી શર્ટ બધું મળી આવે છે. ફોરેન્સિક લેબોરેટરીને આધારે અમે આખું ડિટેક્શન કર્યું છે. એ પણ અમારા ઓફિસર તરીકે આરે જાદુ સાહેબ હતા, સિસારા સાહેબ હતા, અમારા એક ડીસીપી તરીકે મુનિયા સાહેબ હતા અને જનરલી બસ આ બધા અધિકારીઓ હતા અને જનરલી બધા સ્ટાફની, જેને કહીએ નાના માણસની મહેનતથી માંડીને ઉપર લેવલના ઓફિસરોની બધાની મહેનત હતી અને એ બાબતે અમે ડિટેક્શન કર્યું અને એ માણસને જેને કહેવાય ને કે બેને પૂછ્યું ને કે એમાં કઠિન તમારા માટે કેસ કેવો હોઈ શકે, એમાં અઘરામઘરી સજા હોય, તો એમના માટે પછી એ જનરલી જે કાંઈ છે એફઆઈઆરના ધોરણે ગુનો દાખલ કરી અને એને સજાના રૂપે જન્મટીપ રૂપે કે આજીવન, આપણે ઘણી વખત કહેતા કે જન્મટીપ અને મૃત્યુદંડની સજા આપણે ઇન્ડિયા લેવલે ઓછી આપીએ છીએ, પણ એને આજીવનની સજાનું ધોરણ વધારે આપતા હોય છે. એટલે મારા માટે, મારા લાઈફના સર્વિસની અંદર મારા માટે અઘરામઘરો કેસ હતા. આપણને બેન એના પરિવારને મળીને પણ આપણને એટલો આમ દુઃખ થાય કે આપણા પરિવારમાંથી એક બાળક જતું રહ્યું છે. એ બાળકને તો ભગવાનને પ્રાર્થના કરી કે એમના આત્માની શાંતિ માટે, પણ ગયું એ પાછું તો આપણને દેખાવાનું. એના પરિવાર માટે તો જિંદગીભર એ ખોવાઈ ગયું છે. એટલે મારા માટે જીવનમાં અઘરામઘરો કેસ હતો, પણ ત્યારે અમે આપણા પરિવારનું વિચારીને અમે આગળ ચાલ્યા હતા કે ભાઈ આપણા પરિવારમાં આવું કંઈક બન્યું હોય તો આપણને કેવું દુઃખ થાય, તો આજે એનો પરિવાર કેટલો દુઃખી હશે. એ બાબતને ધ્યાનમાં લઈ દરેક ઓફિસરોની, દરેક કર્મચારીની મહેનત સારી, એના આધારે ડિટેક્શન કર્યું અને એમને સજા આપી. ખરેખર મેં આ અઘરો પ્રશ્ન પૂછી લીધો. હું પોતે અનઇઝી થઈ ગઈ છું એ બાબતમાં. ઓકે, હવે એક પ્રશ્ન એવો છે કે પોલીસ અને પબ્લિક ના રિલેશન કેવા હોવા જોઈએ? 100%. બેન, આપણે પૂછ્યું કે પોલીસ અને પબ્લિક વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ, તો દાખલા તરીકે પોલીસ સ્ટેશન કે કોઈ પણ ઓફિસે નાગરિકને, સામાન્ય આમ જનતાને આવવું છે તો વિના સંકોચે પોતે આવી શકે, બિંદાસથી આવી શકે અને ન્યાય માટે, જે ખરેખર નિર્દોષ છે, ખરેખર ન્યાય માટે આવે છે, એના માટેની વાતચીત કરું. ગુનેગાર માટેની વાતચીત નથી કરતો. આપને હું ધ્યાનથી એટલા માટે વાતચીત કરું, પોલીસ અને પબ્લિક વચ્ચેના રિલેશન કેવા હોય, સારી પબ્લિકની કે સારા સજ્જનોની વાત કરું છું કે સારા સંસ્કારમાં. હા, ભલે ગમે તે માણસ છે, નાનામાં નાનો માણસ પણ પોલીસ સ્ટેશન આવીને રજૂઆત કરી છે કે સર મને આવી તકલીફ છે. સંબંધો એવા હોવો જોઈએ કે તમને પોલીસ સ્ટેશન કે કોઈ ક્રાઇમની ઓફિસ અથવા તમારી એલસીબીની ઓફિસ જતાં તમને ડર ના થાય. તમારે ગમે ત્યારે એમ થાય કે ભાઈ રાત્રે મને આવો ઇસ્યુ થયો છે તો મારે રાત્રે 2 વાગે, તો તમે વિના સંકોચે તમે ત્યાં પોલીસ સ્ટેશન જઈ અને ત્યાં રજૂઆત કરી શકો છો. અને પોલીસ પણ સામે નિષ્ઠાવાન ઓફિસર પણ કેવો હોવો જોઈએ કે જે સામે વ્યક્તિ આવ્યા છે ને ક્યારે આવ્યા છે
શું લેવા આવ્યા છે એ પણ મને ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ હોવો જોઈએ. આજે હું ફિલ્ડ ઉપર બેઠો છું, મને જેને કહેવાય કે હોદ્દાને સલામ છે, એમ હોદ્દાની રૂએ હું પણ એનો દુરુપયોગ તો નથી કરતો ને, એ બાબતે પણ મને મારો ખ્યાલ હોવો જોઈએ. સાવધાન મારે એ રહેવું જોઈએ કે હું સહી દિશામાં તો જઈ રહ્યો છું ને, કે જે આવે છે હંમેશા ન્યાય માટે આવે છે. હા પોતાના જેને કહેવાય કે પોતાને એવા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે ત્યારે પોલીસ સ્ટેશન સુધી આવ્યો છે. હા તો આજે જેને કહેવાય કે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી તરીકે હું ઘણી બધી એવી ભૂમિકા ભજવી શકું એટલે કે સહાનુભૂતિ જે પણ લોકોને હોવી જોઈએ. સાંત્વના મળે અને એનો પ્રશ્નોનું સોલ્યુશન પણ થાય. સોલ્યુશન મળે, એના નિરાકરણ અને એવા આપી સંબંધો શકે. હોવા હા. જોઈએ, પોલીસ અને પબ્લિક વચ્ચેના સંબંધો એવા હોવા જોઈએ કે એક પરિવારની ભાવના હોવી જોઈએ. અને એને કે માર્ગદર્શન આપી માર્ગદર્શન શકે. પણ સહી દિશામાં એને મળવું જોઈએ, એને વ્યવસ્થિત. હા, પરિવારને આવે તો એક પણ મારી ફરજ એ પણ છે કે ખરેખર તમે ડાયવર્ટ તો નથી થતા ને. હા મને પોલીસ સ્ટેશન બેઠો છું તો મારે ફરિયાદ લઈ જ લેવી હા એવું નથી. એવું નથી. ફરિયાદ લીધા પછી હું જો અરજીના ધોરણે કામ કરું તો મારે અરજી પછી દફતરે કરવાની થાય એનો જવાબ લઈને. હા, પણ જો એફઆઈઆર હું દાખલ કરું તો પછી કોર્ટ મેટર થઈ જાય. Correct. તો આજે હું એફઆઈઆર સેજ પણ વિચાર કર્યા વગર બંને પાર્ટીને સમજાવ્યા વગર એફઆઈઆર લઈ લઉં હા તો બેન આજે એને પછી કોર્ટ કચેરીના ધક્કા ખાવા, હા જેને કહેવાય બિનજરૂરી ખર્ચ કરવો, કરેક્ટ. પોલીસ સ્ટેશનોમાં કે પછી કોર્ટમાં જઈને દરેક ટાઈમ આપણી પાસે હોય ના હોય છતાં આપણને જ્યારે સમય બોલાવો દેવો, ત્યારે આપણે હા, જવાબ લખવા માટે જવું, કોર્ટ મુદતે જવું. એટલે આ બધા પ્રશ્નોમાંથી બહાર નીકળવા માટે અમારો પ્રયત્ન પહેલાં એવો હોય કે જો કાંઈ ખાસ જરૂરી એટલું બધું ના હોય કે એફઆઈઆર દાખલ કરવી જરૂરી ના હોય ને તો અમે એને સમજાવો. સમજાવીએ, હા સમજાવો. પ્રયત્ન કરીએ કે તમે એટલું બધું આગળ ના વધશો, હા. એવો કોઈ ઇસ્યુ નથી. હા અને આમાંથી રસ્તો નીકળી આમાંથી શકે તમે છે. જો રસ્તો નીકળી જશે, આનું સોલ્યુશન આવે છે, જો આનું આ સમાધાન થઈ જતું હોય તો આપણે આગળ એટલી બધી વધવાની જરૂર નથી. હંમેશા અમારા વિચારોમાં એમનું હિત હોય છે. હિત હોય છે. એ ભાવનાથી અમે કહીએ છીએ કે ભાઈ તમે આ વસ્તુ ના કરશો, આ વસ્તુ કરો. એટલે પોલીસ અને પબ્લિક વચ્ચેના સંબંધો એવો હોય કે જે પરિવારની ભાવના, એ પણ મને ગમે ત્યારે કહી શકે કે સર મારા ઘરે આવો પ્રશ્ન છે, કે મારા ફેમિલી કે સમાજમાં આવો પ્રશ્ન છે, અથવા મારે કોઈ પણ સોસાયટીમાં આવો પ્રશ્ન છે. એને એવો ડર ના હોવો જોઈએ ડર ન કે હું પોલીસ પાસે જઈ શકું ના જઈ શકું. બાળક પણ મને ઘણી વખત નાના બાળકો મળે એટલે મને ભાળી જાય, એટલે ઘણી એને ખબર પડે કે પોલીસ ઓફિસર તરીકે સર સેલ્યુટ, એટલે હું બાળકને જોઈને બહુ રાજી થાઉં. ઘણી વખત નાના બાળકનું તેડી લઉં હા કે આજે બાળકને કેટલો ઉત્સાહ છે, આત્મીયતા હોય. હા આત્મીયતા હોય છે. અને હું એક ક્ષત્રિય સમાજ તરીકે, અને મને નથી કહેતા ક્ષત્રિયોના શોભે એવી નોકરી કુદરતે મને આપી. હા હું શિક્ષક તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યો છું. હા પણ શિક્ષક તરીકે ભૂમિકા ભજવતા ક્યારેક મનમાં એવો વિચાર થતો કે બાળકોને ભણાવવા એક થોડુંક મને યોગ્ય નથી લાગતો. પણ મારો જેને કહેવાય ને કે જીવ ક્યાં છે કે હંમેશા ફૌજી ભેડાનો, કે ભાઈ મિલિટરીમાં જવું હા. અને કંઈક દેશ પ્રત્યેની ભાવના, દેશ એટલે માટે ટૂંકમાં કંઈક કરી બતાવવું. કંઈક કરી બતાવું. અને એ સ્ટેજ ઉપર પ્લેટફોર્મ ઉપર જઈને હું ઘણું બધું કરી શકીશ હા. એવું મને મનમાં પોતાને દેખાતું હતું ઓકે. કે ભાઈ એટલે તમારું વિઝન પહેલેથી હા, એવું જ વિઝન હતું. પહેલાંથી મારું એ જ હતું કે હું આમાં જાઉં. મેં સ્કૂલમાં પણ 2 એજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ છારોડી ગુરુકુળ ખાતે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છારોડી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પણ મેં 2 વર્ષ નોકરી પણ કરી. અચ્છા. મેં BA MA BPED કર્યા પછી હું ત્યાં ઇન્ટરવ્યૂ આપીને ત્યાં મારું સિલેક્શન થયું. ત્યાં 2 વર્ષ પણ મેં ત્યાં બાળકોને એઝ એ ફિઝિકલ ટીચર તરીકે અને હોસ્ટેલમાં રેક્ટર તરીકે પણ ભૂમિકા ભજવી. અચ્છા બસ. મતલબ મલ્ટી ટેલેન્ટેડ હા, છો તમે. એટલે બસ આપને પૂછો કે ભાઈ પોલીસ અને પબ્લિક વચ્ચેના સંબંધો મેં જેમ આપને જણાવ્યો ને હા એવા હોવા જોઈએ. સરસ. સાહેબ હવે એક પ્રશ્ન એવો છે કે ક્રાઇમની બાબતમાં જો હું મારા દ્રષ્ટિએ બાયફર્કેશન કરું તો ઘણા ક્રાઇમ એવા હોય છે જે પ્લાન્ડ હોય છે, હા, પહેલેથી નક્કી કરેલા, 100%. અને ઘણા ક્રાઇમ એવા હોય છે જે અનપ્લાન્ડ હોય છે, મતલબ ઇટ ઇઝ નોટ પ્લાન્ડ હા, પણ થઈ જતા હોય સ્વરક્ષણના હેતુથી 100%. કે કોઈ કારણસર ઇમરજન્સી સર્વાઈવલ માટે થઈને. તો તમારા દ્રષ્ટિએ આ પ્લાન્ડ અને અનપ્લાન્ડ ક્રાઇમ છે એને તમે કઈ રીતે બતાવી શકો, અથવા તો એવા કોઈ કેસ તમે જે 100%. વર્ણવી શકો? આપે પૂછ્યું કે પ્લાન્ટ અને અનપ્લાન્ટ, હમ એટલે ઘણી વખત પહેલેથી જેને કહીએ ને કે કાવતરું, આપણી ભાષામાં કહીએ ને કે કાવતરું કાવતરું. ઘડવામાં હા, આવે, yes. કે ગુનાહિત કાવતરું ઘડવામાં આવે કે ભાઈ મારે બધી વસ્તુ છે કે ભાઈ આપણે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો જ્યારે બનાવ બન્યો હતો, હા. જ્યારે પ્લાનિંગથી આખો બિલ્ડિંગ જ્યારે પાડવામાં આવ્યો, હા 2001 ને I guess, હા બસ, 2000, એટલે 2001. એ પ્લાનિંગ ઘડેલો, ઓકે. એ પહેલેથી પ્લાનિંગ ઘડેલો, એ મરણિયા થઈને પાયલોટને પણ ખબર છે આમાં હું પણ નહીં જીવીશ, હા. અને અંદર બેઠેલા છે એ પણ નહીં જીવશે, અને ઘણા બધા માણસોને હત્યા થશે. એ પ્લાનિંગ. I remember I was in my first year of diploma that time. યસ, વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો જે એપિસોડ બન્યો હા, ત્યારે, હા. અને ઈ જે એરોપ્લેન છે એના ઉપર પણ એક કોડિંગમાં વર્ડ લખ્યું હતું Q33ZN. અચ્છા, આપણે કમ્પ્યુટરમાં જો વેબડિંગ્સ કરીને એક ફોન્ટ છે એમાં જો અપડેટ કરવામાં આવે ને તો તમે ક્લિયરલી આખું બિલ્ડિંગનું
પિક્ચરાઇઝેશન કરી શકો 100%. એટલે આઈ એમ ધ વિટનેસ એમ કહી શકાય કે ત્યારે ટીવીમાં એ બધું આવતું ત્યારે તો મોબાઈલનો એટલો બધો ટ્રેન્ડ નહોતો પણ તમે મને જૂનો એપિસોડ યાદ દેવડાવી દીધો યસ એટલે ઈ પ્લાન્ડ ક્રાઇમ હતો સાચી વાત છે એટલે આપને પ્રશ્ન પૂછ્યા એના પરથી મને પણ યાદ આવ્યું અને અનપ્લાન્ડ એટલે ઘણી વખત શું છે કે મજબૂરી એટલે ઘણી વખત પોતાના સ્વરક્ષણ માટેથી દાખલા તરીકે હું એક મારા પોલીસ સ્ટેશનના ઓફિસમાં બેઠો છું પણ ઘણી વખત ક્યાંક વિસ્તારની દ્રષ્ટિએ વિસ્તાર પણ થોડોક સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં પોલીસ સ્ટેશન ઓફિસ તરીકે હું એકલો બેઠો છું ઘણી વખત ટોળામાં શું કહેવાય કે નથી કહેતા આપણે ટોળામાં બુદ્ધિ ના હોય ટોળું હોય ને એ ગમે ત્યારે વિફરે એમ પણ ટોળું પોતે ત્યાંથી આવે છે એ પોલીસ સ્ટેશન તરફ આવે છે પોલીસ સ્ટેશનમાં સ્ટાફની સંખ્યા ઓછી છે કે જે અમારાથી કંટ્રોલ ના કરી શકે સામે 500 કે 700નું ટોળું છે અને એ એક પોલીસ સ્ટેશન કોઈ પણ બાબતે કે જનરલી કોઈ પણ એને કોઈક મગજમાંથી એવું આવ્યું છે કે પોલીસ સ્ટેશન તરીકે કોઈ એને નેગેટિવ મનમાં વિચાર આવ્યો છે અને પોલીસ સ્ટેશન તરફ આવીને પોલીસ સ્ટેશન નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે અને ઓફિસ ઉપર એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે હું બેન મારા એક સ્વરક્ષણ માટેથી કે જે ફરજ ઉપર હું બેઠો છું તો સ્વરક્ષણ માટેથી હું પહેલા એ કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરું ટોળાને પહેલા હું મારા વેપનથી કે મારા રિવોલ્વર કે પિસ્ટલથી હું પહેલા એને એક સબક શીખવાડવા માટે એટલું કરું કે હવામાં ફાયરિંગ કરું કે જો ટોળું પાછું હટી જાય પણ છતાંય હવામાં ફાયરિંગ કરવા છતાંય જો ટોળું પાછું ના હટે તો પછી હું એકાદ વ્યક્તિ જે એવો છે કે જે વધારે પડતો આગળ આવે છે તો હું પગમાં ફાયરિંગ કરું પગમાં ફાયરિંગ કરું એટલે તરત એક વ્યક્તિને થોડોક અનુભવ થાય છે એના હિસાબે ટોળું પાછું પડે છે તો આ અનપ્લાન્ડ થયું અનપ્લાન્ડ એટલે મારું પ્લાનિંગ નહોતો પણ સ્વરક્ષણ માટેથી કોઈ પણ વ્યક્તિ હું સામાન્ય એક્ઝામ્પલ એવું આપું કે કોઈ પણ વ્યક્તિ એવો સ્વાભાવિક છે એ છે ઘણી વખત પોતાના સ્વરક્ષણ માટેથી પોતે પોતાનું જેને કહેવાય સ્વરક્ષણ માટેથી પોતે પોતાના કવચ માટે પોતે કંઈક શક્તિ અજમાવે છે તો એ બેન ખોટું નથી એ પોતાના સ્વરક્ષણ માટે બચાવ માટે તો કરી શકે અને દરેકનો અધિકાર છે કે સ્વરક્ષણ માટે બચાવ માટે સામે પછી કદાચ બની જાય તો એ કેવું છે પણ હંમેશા સત્યનો વિજય થાય છે બેન મને એટલી ખબર પડે કે હંમેશા થોડોક સમય લાગે પણ એને પણ છતાં ભોગવવાનો સમય આવે એને સમય આવે એ પ્રોસેસમાંથી ફોલો પણ થવું પડે પણ મને એટલી ખબર પડે કે હંમેશા એનો વિજય તો થાય કે જે છે એ ઓફિસરો બેઠા છે કે જે કોર્ટમાં ન્યાય આપવા બેઠા છે એ એમને તો નથી બેઠા એ દરેક વસ્તુ વિચારે છે દરેક વસ્તુનો વિચાર કરે છે એટલે હંમેશા પ્લાન્ટ છે પહેલેથી ઘડવામાં આવે છે ગુનાહિત કાવતરું પહેલેથી આપણી રીતે ઘડીને આપણે ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવે છે અને આમ પ્લાન્ટ છે એ અચાનક જ આકસ્મિક થઈ જતું હોય છે કરેક્ટ અચાનક તમને કોઈ એવું વાતાવરણ છે કે તમને આવેશમાં અથવા તમારામાંથી આક્રોશ પેદા કરે છે અને તમે ભૂલ કરી નાખો એ અનપ્લાન્ટ છે તમે નહોતા પણ તમે એવી જગ્યાએ બેઠા હતા કે તમે બીજાનું દુઃખ નથી જોઈ શક્યા અને તમે આગળ આવી ગયા છો અને તમે એને રોકવા માટે પ્રયત્ન કરો છો ઘણી વાર છે ને મેં આવું પિક્ચરમાં જોયું હોય છે મને તો રિયલમાં આવો બધો અનુભવ નથી હું બહુ દૂર રહું મને બહુ ડર લાગે આ બધી વસ્તુથી પણ મૂવીઝમાં આવા બધા સીન જોયા છે કે ક્યારેક છે ને કોઈકને બચાવવા માટે થઈને પણ કોઈ બીજાને ફાયરિંગ કરી દેતા હોય કે કોઈનું હાફ મર્ડર કરી દેતા હોય તો આ બધા પણ ક્રાઇમ છે સજાપાત્ર તો એ આપણને એ આપણને શીખવાડે છે એટલા માટે કે એક જેને કહેવાય ને કે ભાઈ લાગણીની દ્રષ્ટિએ કે ભાઈ હંમેશા નથી કહેતા કે કોઈનો પક્ષ લેવો સારો પક્ષ લેવો હંમેશા ન્યાયની દ્રષ્ટિએ પક્ષ લેવાની વાત છે એક ફિલ્મની દ્રષ્ટિએ પડદા પાછળની દુનિયા છે પણ હકીકત રિયલ લાઈફમાં શું છે અને પડદા એમાં આખો જમીન આસમાનનો ફેર છે કારણ કે એમાં જ્યારે આપણે નાનપણમાં બાળપણમાં આપણે મિથુન ચક્રવર્તી કે આવા એક્ટરનું યાદ કરીએ એનું પિક્ચર જોઈએ તો એક કિક મારે તો એક ટૂંકમાં ઘણા અંતર સુધી જેને કહેવાય કે ઉલળતો હોય તો એ વસ્તુ શક્ય નથી પણ બાળપણમાં હતા ત્યારે આપણને જોવાની મજા આવતી હતી કે ક્રેઝ એવો હતો કે ભાઈ મિથુન એમના ઘણા બધા આશિક પણ એટલા બધા હોય કે ભાઈ મિથુન ચક્રવર્તી અથવા બીજા કોઈ એક્ટરને યાદ કરીએ પણ હંમેશા રિયલ લાઈફમાં શું છે અને પડદા પાછળની દુનિયા આખી અલગ છે એમાં જમીન આસમાનનો ફેર છે ઓકે હવે જો 3rd ડિગ્રી રિમાન્ડની વાત કરીએ આપણે લોકો જેમ હમણાં તમે ફિલ્મની વાત કરી ને તો ફિલ્મોમાં એવું બધું બી મેં જોયેલું છે જો મારી પાસે જે પ્રશ્નો છે ને બધા ફિલ્મી પ્રશ્નો છે કેમ કે હું રિયલમાં એ ફિલ્મમાં નથી અને મારે જવું નથી પણ આજે 3rd ડિગ્રી રિમાન્ડ છે તમે પોતે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઓફિસર છો તમે આપ્યો છે કોઈને આવી રીતે 3rd ડિગ્રી રિમાન્ડ હા બેન કારણ કે ઘણી વખત શું છે બધું ફેસ કરવાનું આવે કારણ કે પાણીમાં રહેવું મગરથી પીવું તો ના મેળ આવે કારણ કે બધી વસ્તુ ફેસ કરવાની આવે સામે દરેક પ્રકારના ગુનેગારો અને જે અમદાવાદ ખાતે ક્રાઇમનું પ્રમાણ પણ વધારે અને વિસ્તારની દ્રષ્ટિએ ગણો તો પરચુરણ પબ્લિકના હિસાબે આપણને ક્રાઇમનું પ્રમાણ પણ વધારે એટલે ઘણા બધા ગુનેગારો એવા છે રીઢા ગુનેગારો કે હંમેશા સામદામ દંડભેદ બધી રીતે આપણે પ્રયત્ન કરીએ પહેલાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ એમાંથી આપણને સફળતા નથી મળતી
તો પછી આપણે ફિઝિકલી પનિશમેન્ટનો પ્રયત્ન કરીએ છીએ અને પછી આપણે ફિઝિકલ પનિશમેન્ટમાં એમાંય પછી તમે જે 3rd ડિગ્રીની વાતચીત કરી તો એમાં પણ પછી બેન એ પણ એક્શનની ભૂમિકા ભજવવાની આવે છે. ત્યારે એને જનરલી કેવું છે, હા એક કોઈ પણ ગુનેગાર છે તો અમારી એક ફરજના ભાગરૂપે એવો આવશે કે એ ગુનો કરીને આવ્યો છે પણ છતાં એક માનવતાની દ્રષ્ટિએ ગણો તોય ભલે, ઓફિસરની દ્રષ્ટિએ ગણો તોય ભલે આવે એટલે અમારે ભલે જે કંઈ અમારા ફરજના ભાગરૂપે અમે એને જે સરકારી ભથ્થું આવતું હોય તો ભલે એ, બાકી ટિફિનની વ્યવસ્થા કરીને એનો પરિવાર એ ના રહેતો તો ટિફિનની વ્યવસ્થા કરીને જમાડી એને ચા પાણી નાસ્તો એક ફરજના ભાગરૂપે કે એક ફરજના ભાગરૂપે એક ઓફિસર તરીકે માનવતાની દ્રષ્ટિએ ફરજના ભાગરૂપે તો ઘણું બધું નથી આવતું. આપણે એને આપી ના શકાય, આપણે એને ટિફિન આપતા આ ના કરી શકાતા. હા એક છે કે ફેમિલીમાં કોઈ પણ ટિફિન આપવા માટે આવે ત્યારે અમારી ફરજ એવી હોય છે કે ટિફિન ચેક કરવું અને એ હકીકતમાં એને રિલેશન શું છે. કારણ કે બેન એવા ઘણા બધા બનાવ બને છે કે ક્યારેક કસ્ટોડિયલ ડેથ થાય ત્યારે સ્ટાફને તકલીફ પડે કે જો અંદર કંઈક પણ એવો બનાવ બની જાય. તમને લોકઅપની અંદર કોઈ પણ લોકઅપ આપણે જોઈશું જ્યારે પોલીસ સ્ટેશનની અંદર લોકઅપ હોય અથવા સેન્ટ્રલ જેલની અંદર લોકઅપ હોય ને તો લોકઅપની અંદર ખીલી પણ તમને જોવા ના મળે. શું કામ કે અંદર આરોપી ક્યારેક એવું માઇન્ડ એમનું ક્યારે વિચાર બદલાય તો માણસ ક્યારેક એને લઈ જાય ને અંદર ત્યારે બધું ચેક કરવામાં આવે, એનો બેલ્ટ કાઢી દેવામાં આવે, એનો રૂમાલ મૂકી દેવામાં આવે, એની દવા હોય તો એ પીએસઓ ઓફિસ તરીકે જે બેઠા હોય એ દવા ટાઈમે ત્યાંથી પહોંચાડે, એક સાથે દવા પણ લઈ જવા ના દે. સમજ્યા? આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે અને લોકઅપની અંદર ખીલી પણ ના રાખવામાં આવે. શું કામ? એનું રીઝન શું કે અંદર જે બેઠેલો ક્રિમિનલ માઇન્ડ છે એમનો ભરોસો નથી કે બેન ક્યારે શું કરે, ક્યારેક કોઈ સુસાઇડ કરવાનો પ્રયત્ન કરે, ક્યારેક કોઈને મારી નાખવાનો પ્રયત્ન કરે અથવા એની પાસે કાંઈ એવો હથિયાર લોખંડ જેવો આવી જાય તો બીજાને બોથલ પદાર્થથી ઘાયલ કરવાનો પ્રયત્ન કરે. એટલે આ બધી વસ્તુ ના બને એના માટે તકેદારી રાખવા માટે આ બધી વસ્તુ પહેલેથી અમારે એલર્ટ રહેવું પડે અને આ બધું ધ્યાન પણ રાખવું પડે. એટલે ગુનેગારોને ઘણી વખત 3rd ડિગ્રીની હોય ને, મેં તમને વાતચીત કરી એમ સામદાન દંડ ભેદ બધું ફેસ કરવું પડે અને જેવો ગુનેગાર છે એવી સજા પણ કરવી પડે છે. એટલે હંમેશા કોર્ટમાં જજ સાહેબ પહેલો જ પ્રશ્ન એને પૂછે છે, મેં આપને વાત કરી કે પહેલો જ પ્રશ્ન પૂછે ગુનેગાર, ગમે તેવો ગુનેગાર, પહેલો એવો પૂછે તો તને કોઈ માર્યું તો નથી ને? છે હા, જેને સ્ટેજ ઉપર કામ કરવું છે ને તકલીફ તો પડે છે કારણ કે એનો ફેમિલી પરિવાર છે. ઘણી વખત અમને બાળકોનું ભણતર ડિસ્ટર્બ થાય, ઘણી વખત ઘણું બધું ફેસ કરવાનું આવે પણ બેન છતાંય એક કુદરતને એટલી પ્રાર્થના કરી કે જે ખાખી વર્દી જે ધ્યેયથી લઈને નીકળ્યા છે, જે પહેરીને નીકળ્યા છે, ભગવાન તાજ બધાને નથી આપતા. એક મિલિટરી અને પોલીસને એ જે તાજ મળે છે ને એ તાજનું મહત્વ વધારે હોય છે. મને સલામ કરવા કરતાં મારી જેને કહેવાય ને કે મારા યુનિફોર્મને, મારા જેને કહેવાય મારી વર્દીને સલામ કરે છે લોકો. આપણે કોઈ પણ વ્યક્તિને ઓળખીએ ને તો ઓફિસર તરીકે આપણે એના એક હોદ્દાને ઓળખીએ છીએ કે એને એક વર્દીને કે એની મહેનત કરીને જે માણસ ત્યાં સ્ટેજ ઉપર પહોંચે છે એને આપણે લાખો સલામ એને કરીએ છીએ. એટલે છે ને બીજું એવું છે કે આમ તો પોલીસ ડિપાર્ટમેન્ટના જે લોકો હોય એને હંમેશા આપણે લોકો વર્દીમાં જ જોતા હોય. તમે વર્દીની વાત કરી તો તમારે વર્દી પહેરવાની આવે કે તમે? હા, વર્દી એવો કે વીવીઆઈપી પ્રોટોકોલ કે હોય, મોસ્ટ ઓફલી હું સિવિલ ડ્રેસમાં વધારે હોય કારણ કે ક્રાઇમ કે અમારો ડિસ્ટાફ કે કામકાજ કરતા હોય, એસઓજી કે આપણું એટીએસ કામકાજ કરતા હોય તો સિવિલમાં રહેવાનું રીઝન શું કે અમારે ઘણી બધી વસ્તુ ફેસ કરવાની આવે. કોઈ પણ એવા સંવેદનશીલ વિસ્તારમાં કોઈ ગુનેગારો છે તો એમની સાથે કામ લેવાનું હોય તો અમે વર્દીમાં જઈએ તો અમને એ સફળતા નથી મળતી. વર્દી નહીં પહેરવાનું રીઝન આપને બતાવું છું ખાલી કે ભાઈ અમુક સ્કોડ એવા હોય છે કે જે આપણું એટીએસ છે, આપણું એસઓજી છે, મેં ક્રાઇમની વાતચીત કરી, ક્રાઇમમાં નથી ડ્રેસ પહેરવાનો હોતો એનું રીઝન આ છે કે તપાસમાં જવાનું છે ગુનેગાર સાથે, ઓફિસર તમને કોમન મેન સમજીને કમ્યુનિકેટ કરી શકે અને તમે વાતચીત કરી શકે. અમે એની સાથે બેસીને ઘણી વખત નથી કહેતા કે બહાર અમે ઓફિસર તરીકે તપાસમાં જઈએ ને તો ત્યાં ઘણી વખત એવી ભૂમિકા પણ બેન ભજવવાની આવે છે કે ભિખારીના વેશમાં પણ ઘણી વખત રહેવું પડે. કારણ કે બિહાર, એમપી, યુપી ત્યાં એવા જ છે ગુનેગારો કે જેમની પાસે વેપન પણ છે, જેને કહેવાય કે ગમે ત્યારે એસોલ્ટ કરે. ત્યાં ગુનેગારો કે ત્યાંનું એક પોલિટિશિયન એવું છે કે ત્યાં આપણને એટલો બધો સપોર્ટ નથી કરતા. જેમ આપણે અહીં ગુજરાતમાં આવે કોઈ ઓફિસર બહારથી તપાસમાં આવે તો આપણે એને સપોર્ટ કરીએ કે ભાઈ આપણે ગાડી મોકલીએ, આને સ્ટાફ પણ મોકલીએ. પહેલાં આવે એટલે આપણે તો ચા પાણીનો પહેલાં વિવેક કરીએ, પછી ટાઈમ હોય તો આપણે જમવાનો પણ વિવેક કરીએ અને પછી એને રોકાવાનું હોય તેના માટેની વ્યવસ્થા પણ કરીએ કે આપણું સર્કિટ હાઉસ કે જે તે જગ્યાએ આપણી વ્યવસ્થા હોય ત્યાં આપણે વ્યવસ્થા પણ કરીએ. તો ત્યાં આપણને એટલું બધું રિસ્પોન્સ નથી મળતો. મારા મંતવ્ય પ્રમાણે અમે ઘણી બધી વસ્તુ ફેસ કરી છે એટલે ત્યાં ઘણી બધી વસ્તુ ગુનેગારો છે ને ઘણી બધી વસ્તુ ગમે ત્યારે એસોલ્ટ કરતા એટલે આવી ભૂમિકા ભજવવાની થાય ને એટલા માટે અમે સિવિલ
ડ્રેસ સિવિલ યુનિફોર્મમાં હોય છે કે અમે જેને કે ખાકી વર્દીમાં નથી રહેવાનું રીઝન આ હોય છે કે ગુનેગારને ડિટેક્શન કરવું હોય તો અમારા માટે સરળતા રહી. કારણ કે ખાકી વર્દી જોઈને આપને મેં વાત કરી એમ ખાકી વર્દીમાં બીક તો દરેકને લાગે. પોલીસ સ્ટેશન જતા બીક તો દરેકને લાગે. ના બેન, હું તો એક પરિવાર તરીકે બેઠો છું ને છતાંય ઘણી વખત નથી કહેતા કે સમાજને એક મેસેજ પહોંચાડો છે કે ખાકી વર્દી તરીકે તમને ડરવાની જરૂર, તમારે ખોટું નથી કરવું તો ડરવાની જરૂર નથી. ભય કોને હોય કે જેને ખોટું કરવું છે, જેને કંઈક જેને કહેવાય કે ક્રિમિનલ કંઈક વસ્તુ કરવી છે અથવા કંઈક ખોટું જ કરવું છે કોઈની સાથે. સમાજમાં છે ને આ વસ્તુનો ડર પહેલેથી જો કે હા છે અને હોવો જોઈએ. આપણે મમ્મીઓ નાનપણથી એવું કીધું જો આવી રીતે કરશું ને તો પોલીસને બોલાવશું. એટલે હજી પણ જો આટલા મોટા થયા ને તો અમને લોકોની ફડકો નથી જાતો. એટલે આ જે ડર છે ને એ ઘરેલું ડર છે બનાવેલો, પણ જો કે સમાજની સુરક્ષા માટે છે એટલે આપણે એને સ્વીકારીએ છૂટકો. અને એ ડર છે એનાથી જ કદાચ ઘણા ગુનાઓ ઓછા બને છે, બનતા હોય એના કરતા થોડોક એનો રેશિયો ઘટી જાય છે. ઓકે, હવે બીજું એક એવું છે કે સ્ત્રીઓ સાથે એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અત્યારના સામાજિક ધોરણે. જેમ લોકો એમ કહે છે કે સ્ત્રી સશક્તિકરણ થવું જોઈએ, સ્ત્રીઓને ભણાવવી જોઈએ, એને ઘણી બધી ફ્રીડમ મળવી જોઈએ. નો ડાઉટ, એમાં હું બધી જગ્યાએ સહેમત પણ નથી ને બધી જગ્યાએ વિરુદ્ધ પણ નથી. કેમ કે ઘણી બહેનો છે એનો દુરુપયોગ પણ કરતી હોય છે. ઘણી જે છે એને હિસાબે અમારું સ્ત્રી તત્વ પણ કે ક્ષોભમાં મુકાઈ જતું હોય છે. પરંતુ એવી ઘટનાઓ જે સ્ત્રીઓ સાથે બને તો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ત્યાં આગળ ડિપાર્ટમેન્ટમાં કોઈ એના માટે અલગ ટ્રીટમેન્ટ હોય છે કે અલગ કોઈ એના માટે તેને પૂછપરછના કોઈ વિભાગ હોય છે કે કેમ છે? હા બેન, આપણે જે નારી સંરક્ષણ બાબતની વાતચીત કરી તો સ્ત્રી બાબતે અત્યારે મોસ્ટ ઓફલી પોલીસ ખાતામાં ગૃહ વિભાગની વાત કરું તો એની અંદર પણ 33% અત્યારે પોલીસમાં બહેનો પણ ભરતી થઈ છે. કોન્સ્ટેબલથી લેવલથી માંડીને PSI PS સુધી કે DYSP સુધી બહેનો પણ અત્યારે ફરજ બજાવે છે. અને મારી સાથે પણ ઘણા બધા બહેનો નોકરી પણ કરે છે. તો સ્ત્રીની આપણે જે વાતચીત કરી કે સ્ત્રી સાથે કોઈ એવો બનાવ બને કે જ્યારે ઘણી બધી વસ્તુ મૂંઝવતો પ્રશ્ન એવો હોય કે બેન દીકરી બધાને ના કહી શકે. ઘણા બધા પ્રશ્નો છે કે બધાને આગળ રજૂઆત ના કરી શકે. એના માટે અમારી મહિલા પોલીસ પણ હોય છે. ત્યાં કાઉન્સેલિંગમાં મહિલા, જેમ કે અમારી એક જેને કહેવાય ને કે એક ટીમ અલગથી બનાવી હોય સમજે, એ ટીમમાં મહિલા બહેનો એમાં કામ ફરજ બજાવતા હોય. અને ઘણા બધા આવા બનાવોના અનુસંધાને લેડીઝને કંઈક એની સાથે એવો જેને કહેવાય કે બનાવ બન્યો છે કે જે પોતાના પરિવારને કહી શકે અથવા એવું કોઈ પાત્ર હોય તો એને આગળ કહી શકે. તો અમારી આગળ આવીને ઓફિસર તરીકે અમારી આગળ આવીને અમને રજૂઆત ના કરી શકે તો અમારા મહિલા કાઉન્સેલિંગમાં બેઠા હોય છે જે આપણા મહિલા કર્મચારીઓ એમની સાથે વાતચીત કરી એ અમારા સુધી પહોંચાડે. અને ડાયરેક્ટ ઘણા બધા છે તો એવું નથી, ડાયરેક્ટ અમે ફેસ કરી બેન દીકરીને એક સાંત્વના એવી આપીએ કે હું પરિવારનો છું. ઓફિસર તરીકે તો પછી પણ બેન કાંઈ પણ હોય જે કાંઈ પ્રશ્ન છે તો એમને અને કોર્ટમાં પણ એની વ્યવસ્થા હોય છે. કોર્ટમાં જ્યારે જુબાની સજા હોય સ્ત્રીઓ સાથે ઇન્વેસ્ટિગેશનમાં તમને ખ્યાલ આવ્યો કે નહીં ખરેખર આ ગુનાહિત જ છે અને એને સજા મળવી જોઈએ. જેમ કે તમને વાતચીત કરું, જેમ કે 14 વર્ષની ઉંમરથી નીચેની દીકરી હોય, 16 વર્ષની ઉંમર નીચેની દીકરી સાથે કોઈ પણ જેમ કે અત્યારે સમય પ્રમાણે જોઈતી રેપના બનાવો બને છે, ગેંગ રેપ થતા હોય છે કે આ બધા બનાવો બનતા હોય એના અનુસંધાને એક વિકૃત મગજના ઘણા બધા એવા જેને કહેવાય કે તત્વો, સામાજિક તત્વો, હું જેને હિસ્ટ્રી શીટર કે એવા સામાજિક તત્વો તરીકે ઉલ્લેખ કરીશ એટલા માટે કે એમના વિચારો પહેલેથી સારા નથી. પણ ઘણા બધા એવા બનાવો બને છે તો એના અનુસંધાને એક સિરિયસતાની દ્રષ્ટિએ ગણો તો એમને એક સજા જેને કે ભયંકરમાં ભયંકર સજા મળે. અને દુનિયાના પણ એક દાખલો, દુનિયામાં પણ એક સમાજની અંદર એવો દાખલો બેસે કે ભાઈ આવું કરાય નહીં. એના માટે સજા એને આજીવનના ધોરણે છે, મૃત્યુદંડ કાયદાકીય દ્રષ્ટિએ ગણો તો આજીવન અથવા મૃત્યુદંડ આપણે ઇન્ડિયાની અંદર બહુ રેર કેસમાં નથી આપતા હોતા, એટલે આપણે એને આજીવન સજા આપતા હોય. અને એને એવી એક સજાના ધોરણે હોય ત્યાં પણ એને અલગથી વ્યવસ્થા કરવામાં આવે કે જેને ખરેખર એવો અહેસાસ થાય કે આ જીવનમાં ના કરે. એટલે આવા દીકરીઓ સાથે, સ્ત્રીઓ સાથે જે અજુગત બનાવો બનતા હોય ને સમજાણું કે કોઈ સ્ત્રીઓનું શોષણ થયું હોય તો એવા વ્યક્તિઓને એવી રીતે સજા મળે. પણ હું જે પૂછી રહી છું એ છે કે જો સ્ત્રી પોતે સાબિત થાય કે એ ગુનેગાર છે તો એ સ્ત્રીઓ માટે તેને કઈ રીતની સજા હોય? એના માટે પણ હોય છે. આપણે જેમ વાતચીત કરી ઘણી વખત સ્ત્રીઓને પણ મોસ્ટ ઓફલી
નથી કહેતા કે બે તરફી ભૂલ હોય. હા ઘણી વખત સ્ત્રી પણ એક ટાર્ગેટ કરે છે હા કે પોતાને કંઈક એવી લોભામણી લાલચ આપી અને ક્રિમિનલ માઇન્ડથી એમની સાથે દાગીના પડાવી લેવા કે એમની સાથેથી કોઈ પણ એવું હા. કૃત્ય કરવું કે જે માણસને ફસાવવાનો પ્રયત્ન કરે, હા એમની સાથે જેને કહેવાય કે નજીકથી લાવીને હા. સંબંધ રાખીને પછી એમની પાસેથી તોડ કરવો. હા આવા પણ ઘણા બધા બનાવો બને છે બેન, હા. કારણ કે એ આપણે નજર સામે ફેસ પણ કર્યા છે. હમ. એ બનાવવાનો હું પણ સાક્ષી છું. ઘણી વખત આપણા કારણ કે ફિલ્ડમાં બેઠા છે એટલે આપણે આગળ બધી આ વસ્તુ આવે છે. હા હા અને ઘણી બધી વસ્તુ એવી લેડીઝ પણ એવી ક્રિમિનલ માઇન્ડની છે કે જે આજે હા એમના માટેની પણ વ્યવસ્થા છે. એમને સજાના ધોરણે મહિલા જેલ, આપણી મધ્યસ્થ જેલ ખાતે દરેક જેને કહેવાય કે 4 આપણા કમિશનરેટ એરિયા છે કે જે અમદાવાદ, હા. સુરત, વડોદરા અને રાજકોટ, આ 4 આપણા કમિશનર વિસ્તાર છે કે જેમાં મેયરની પણ નિમણૂક થાય છે. અચ્છા અચ્છા, ઓકે તો ત્યાં છે ને પોલીસ કમિશનર હોય છે, ઓકે સમજ્યા? અને જેમ કે આપણે પછી જગ્યાએ દરેક જિલ્લામાં એસપી તરીકેની નિમણૂક થાય છે. ઓકે એટલે આવી જગ્યાએ 4 વિસ્તારો જે 4 એમાં ગાંધીનગરની વાત પણ ચર્ચામાં હાલે છે. ગાંધીનગર અત્યારે અવેલેબલ છે નહીં કે ભાઈ એમને પણ કમિશનરેટ એરિયા ગણવો. હવે જ્યારે આપણે એ વ્યવસ્થા થશે ત્યારે ગણવામાં, પણ અત્યારે આપણે મૂળ કમિશનરેટ એરિયા 4. એટલે જેમ મેં તમને વાતચીત કરી, લેડીઝ સાથે શોષણ થાય તો એમને આવી સજા થાય, અને લેડીઝ પોતે પણ આવો ગુનો કરે તો એના માટે પણ સજાની જોગવાઈ છે જ. છે જ ઓકે વ્યભિચારી જીવન જીવવું એ પણ એક ગુનો જ છે. હા ઘણી વખત સુડી વચ્ચે ચોપારી જણ છે તો એ છે તો આખો દિવસ રડે છે, હા રાત્રે પૂરું કરે. ઘણી વખત શનિ રવિમાં જમવાનો છે તો એના માટે પણ ડખા થાય છે. એટલે હા. મોસ્ટ ઓફલી તમે પ્રશ્ન પૂછો છે તો એના આધારે ઘણી વખત મોટાભાગના પ્રશ્નો ફેમિલી પ્રશ્નો જ છે. હા કે ફેમિલી પ્રશ્નો એવા છે કે જે મેરેજ કર્યા પછી મા બાપને સાથે નથી રાખવા. હા તો જેને તને જન્મ આપ્યો, આખી જિંદગી ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, અને પછી તો નોકરીએ લાગ્યો હા અને પછી તારા મેરેજ કર્યા, તો તું 2 મહિના કે 5 મહિના આવ્યા એ સ્ત્રીનો તું થઈ ગયો, તો તારા મા બાપને તે તર છોડી દીધા. હા તો બેન મારું કહેવાનો ભાવાર્થ એ છે કે જે હંમેશા તમને જેણે જન્મ આપ્યો, તમને જેણે મોટા કર્યા છે ને, તો સંસ્કાર આવનારી બેન છે પણ એ પણ એક એવી સંસ્કારી હોવી જોઈએ હા કે હંમેશા મા બાપને સમજે. સમજે હા, સમય પ્રમાણે નો ડાઉટ હું એમ કહું, તમે બહાર જમવા માટે જાઓ, હરવા ફરવા જાઓ, તમે દેવદર્શન કરવા જાઓ, પણ ત્યાં લેવલ સુધી ના પહોંચો કે તમે મા બાપને તર છોડી દો. હા અને ઈ પણ પાછું તરછોડવા સાથે સાથે પછી ક્રાઇમમાં ઇન્વોલ્વ નહીં હા, થવાનું. પછી Main તમે વસ્તુ ક્રાઇમમાં પછી છે. જનરલી કેવું છે કે અત્યારે ડ્રગ્સના રવાડે છે કે હા. યંગ જનરેશન છે તો મોટા ભાગનું અત્યારે ઘણા હા મારતા પણ હોય હા છે એ પણ એકબીજાને. લેવલે હોય છે, પણ મા બાપને જનરલી જેને હા હા એ જ છે, બાપનો અધિકાર છે, માનો અધિકાર છે કે જે આપણને વટે એ શેના માટે? સારા માટે. હા આપણને કહે છે તો આપણે હિત માટેથી કહે છે. તો હું તો એવું માનું, હું દરેક એક સમાજને અને હું તો કહું કે દરેકને મેસેજ આખી દુનિયામાં હું એક જ કહેવા માગીશ કે હંમેશા મા બાપને તરછોડશો. એમની સેવા થાય તો કરો, પણ એને એવું દુઃખ ના લગાડશો કે જે એને ઠેચ પહોંચે. હા હું તમને એના માટે એક એક્ઝામ્પલ એવું આપીશ કે ભાઈ ન્યાય જોવો હોય ને તો મલાવ તળાવ જો ધોળકા ખાતે, આપણે અમદાવાદની બાજુમાં ધોળકા જે આવ્યું ને, તો ત્યાં મલાવ તળાવ મિનલ દેવી જીતે વખતે બંધાવેલું છે. એ મલાવ તળાવનું જ્યારે સમારકામ કે મલાવ તળાવ જ્યારે બનાવવાનું હતું ત્યારે એક ડોશીમાં ત્યાં રહેતા હતા. બીજા બધાએ તો ખાલી કરી દીધું, ત્યાં ઝૂંપડપટ્ટી હતી, તો કીધું ભાઈ મલાવ તળાવ બનાવવાનું છે, એટલે એની બીજી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી. હમ ત્યારે મિનલ દેવી ત્યારે એ રાજાશાહીમાં રાણી હતા, હમ એને મિનલ દેવી મલાવ તળાવનું બાંધકામ કર્યું હતું. એટલે બધા ત્યાંથી ગયા, બધાની વ્યવસ્થા પણ બીજી જગ્યાએ કરી, પણ ડોશીમાને ત્યાંથી જવું નહોતું. નહોતું, હા. એટલે ડોશીમાને પણ ત્યાંથી એમના જે રાજ દરબારના માણસો છે એમને કીધું કે માજી આપણે અહીંયા તળાવ બનાવવું છે તો તમારે આ જગ્યા ખાલી કરવાની છે. હા તો માજી હાથ જોડીને કીધું બાપા હું તો અહીંથી નહીં જાઉં. હા અને એ પછી એના જે આપણે કારભારીઓ હતા એ મિનલ દેવીને મળ્યા છે, ને મિનલ દેવીને વાતચીત કરે છે કે બા આવો પ્રશ્ન છે. તો કે કાંઈ વાંધો નહીં, હાલો હું આવું છું. એટલે એ માજીને મળ્યા અને માજીને બેસીને સાંત્વના આપીને વાતચીત કરી, પણ માજીનો ભાવ એવો હતો અહીંથી નહોતું જવું. એટલે મિનલ દેવી ત્યાંથી એને ખસેડ્યા નથી. ઓકે એટલે પહેલાંના રાજા મહારાજા કે જે આપણા જે સંભાળતા હતા, રાણી તરીકે પણ સંભાળતા હતા, પણ એમની પણ લાગણી કેવી હશે? હા એમના માટેથી ડોશીમા માટેથી સ્પેશિયલ આખા તળાવનો વળાંક લીધેલો છે, હા અને એ એમનું ઝૂંપડું કે જે એનું મકાન છે એ રહેવા દીધું છે, અચ્છા અને એ આખો વળાંક લીધો છે, અને પછી આખું મલાવ તળાવ એટલે આમ બનાવ્યું જોવા જઈએ ને તો આપણી ન્યાય વ્યવસ્થા પહેલેથી એ જ છે પહેલેથી. હા, કે હંમેશા સહાનુભૂતિ રાખીને રાખીને ચાલી રહ્યા છે. એને એના ઉપર કોઈ જબરજસ્તી કે ફોર્સ કરીને નહીં, અને એના વિચારો કેવા છે એના હા જે લોકોને ત્યાંથી દૂર કર્યા એને વ્યવસ્થા પણ કરી હતી, માજીને પણ વ્યવસ્થા, પણ માજીને ત્યાંથી જવું નહોતું. જવું નહોતું. એટલે એના ઉપરથી એટલે એવું એનું લાગે પણ મા માન બાપને તમે રાખવામાં વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ તો ઝટકો લાગે, પણ એનું ઝૂંપડું હોય ને તો એને ઘર તો એ ઘર માને એ જ વાલું લાગે. એ જ વાલું. પણ બાળકને હાથ પકડીને મા બાપને હાથ પકડીને એનો દીકરો એમ કહે કે મા બાપને એમ કહે કે હું તમને હાલો મૂકી જાઉં, તો કોઈને એ તો નથી જ ગમતો ને. નથી જ ગમતું. અને હું તો કહું વૃદ્ધાશ્રમ મારી દ્રષ્ટિએ મંતવ્ય પ્રમાણે વૃદ્ધાશ્રમ હોવા જ ના જોઈએ. હોવા જ ન જોઈએ.
હોય તો તમે મૂકવા એટલે હું એમ કહું છું મા બાપને તમે એસી વાળા વૃદ્ધાશ્રમ બનાવો ત્યાં મૂકવા જાઓ તો તમે એવું માનો છો કે ભાઈ મારા મા બાપ સુખી છે. એ સુખી નથી, એ એના ઝૂંપડામાં સુખી જ હતા. જો તમે એને રાખીને મા બાપ તરીકે સેવા કરો તો એ સુખી જ છે. સુખી જ છે. એટલે આપણે જે પૂછ્યું એની દ્રષ્ટિએ કે ભાઈ ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ, એમ મિનલ દેવીની જે લાગણી હતી અને ન્યાય પહેલેથી આપણે જેને કહેવાય કે આદિકાળથી ચાલતો. હા, એટલે સહાનુભૂતિ સમજીને માણસને અને કદાચ આ જ કારણસર ઘણા એવા પ્રશ્નો હોય છે કે આટલા બધા ગુનાહિત પ્રવૃત્તિઓ બને છે છતાંય તે આપણી સરકાર કેમ એવો નિર્ણય નથી લેતી કે એને શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર આપી દો કે ઇમિડિયેટલી એને મારી નાખો. પણ આ જે સહાનુભૂતિ છે ને એ કીધું ને કે આપણા વડવાઓથી ચાલતી આવે છે ને જેમ તમે કીધું કે આપણે ડાયરેક્ટ એને ફાંસીની સજા નથી આપતા પણ આપણે એને જન્મટીપની સજા આપીને એને એ રીતે સમજાવવાનો સુધારવાનો પ્રયત્ન કરીએ, હે ને. ઓકે, હવે બીજું એક એવો છે કે પોલીસ કર્મચારીઓ જે પણ છે આપણા સમાજની એક સુરક્ષા વ્યવસ્થાને સાચવીને બેઠા છે, પણ એની સાથે સાથે એમના પણ પરિવાર છે. તો તમારો પોતાનો પણ એક પરિવાર છે, એની સાથેની પણ તમારી ફરજો ભૂમિકાઓ ઘણું બધું જોડાયેલું હોય છે. પણ જ્યારે તમે વર્દીમાં હો છો કે જ્યારે તમે ડ્યુટી પર હો છો ત્યારે મેં દરેક પોલીસની પાસેથી એ વસ્તુ હંમેશા હું પણ પૂછતી હોઉં છું આઉટ ઓફ ક્યુરિયોસિટી કે તમારું ફેમિલી સાહેબ, તો મને એમ જ કહે છે કે અમારું ફેમિલી છે ને એ અમારો દેશ છે અને અમારી દેશ પ્રત્યેની જે નિષ્ઠા છે એમાં અમારા પરિવારવાળાનું આવી ગયું બધાનું એમ. પણ શું આ ખરા અર્થમાં સત્ય છે? ક્યારે તમારા પરિવારમાં આવા ડખા થાય છે કે નથી થતા? બેન, આપને જે પ્રશ્ન પૂછ્યો પરિવારની ભૂમિકા, એટલે એમાં અમારા પરિવારનો મોટો સાથ સહકાર હોય છે કે જે કે મારા પરિવારમાં મારા વાઈફથી મળી મારા બાળકો, જ્યારે અમને પહેલી પ્રાયોરિટી મહત્ત્વ અમે ડ્યુટીને આપીએ છીએ કે જેમ જેને કહેવાય કે પરિવારમાં કંઈક એવો પ્રસંગ આવીને ઊભો હોય છે. અમારી ડ્યુટી 24 hours, અમે 24 કલાક બંધાયેલા છીએ. ગમે ત્યારે કદાચ હું રજા ઉપર હોય ને કદાચ કંઈક એવા બનાવ અનુસંધાને મને રજા મારી કેન્સલ થાય મને બોલાવવામાં આવે તો હું ના પાડીશ. હું ફરજ ઉપર હાજર થવા માટે તૈયાર થઈ જાઉં. અને એક દેશ પ્રત્યેની લાગણી અને જેને કહેવાય કે એક માતૃત્વની ભાવના હોય તો એ પરિવારના હિસાબે આજે અમે જઈએ છીએ ને પછી ઘરે ક્યારે આવે એનું નક્કી નથી હોતું બેન. પણ છતાંય પરિવાર વાટ જોઈને બેઠો હોય છે કે ભાઈ આજે બાળકો છે તો એ વાટ જોઈને બેઠા કે મારા પપ્પા ક્યારે આવશે. વાઈફ છે તો એ બધા આખો પરિવાર અમે આવીએ ત્યારે ઘણી વખત લેટ થાય તો જમવાની પણ વાટ જોઈને બેઠા હોય. હું તમને કોરોના કાળ યાદ કરાવું કે જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે અમદાવાદ રેડ એલર્ટમાં હતું. ત્યારે મને મારા ફાધરનો અહીં ક્રાકતથી, મારા ફાધર એસટીમાં પોતે નોકરી કરતા હતા પણ પછી નિવૃત્ત થયા પછી 2 વર્ષ પહેલાં પણ એ ધામમાં ગયા. એટલે ફાધરનો ત્યારે એ વખતે મને ફોન કે બેટા અમદાવાદમાં તો બહુ પેલું અઘરું બતાવે છે કે તમારે ત્યાં કોરોના અમદાવાદમાં વધારે પડતું છે તો તું ક્યારે ઘરે આવવાનું? ત્યારે મેં ફાધરને એ જવાબ આપ્યો હતો કે પપ્પા અત્યારે અમારો સમય છે ડ્યુટી કરવાનો, હું અત્યારે ઘરે આવું તો વર્દીને લાંચન લાગે. અત્યારે અમારો કે ડૉક્ટરનો સમય એવો છે કે અત્યારે ખરેખર ફરજ બજાવવાની છે, અત્યારે પાછી પાની કરવાની નથી. ત્યારે ફાધર પણ સમજ્યા, મને મારા મમ્મી કે મારા ફાધર છે એ પણ મને સમજ્યા કે ભાઈ દીકરો કહે છે યોગ્ય છે. તો આજે મને ફોર્સ નથી કર્યો પણ ફાધર છે, મા બાપ છે ને લાગણી તો હોય બાળક તરીકે. એને એમ હોય કે ભાઈ અમદાવાદ ખાતે એટલું બધું અઘરું છે, કોરોનાનો સમય ચાલે છે, દરેક વ્યક્તિ કોરોનામાં એકવાર ઝપટમાં આવે તો પછી માણસ બચતા પણ નથી કે પોતાનો જીવ ગુમાવી બેસે છે. એટલે કોરોનાનું સંક્રમણ થતાં માણસોને ઘણી બધી તકલીફ પડે છે કે પોતાનું ઓક્સિજન ઘટી જાય છે, આ લેવલ ઘટી જાય છે અને માણસો ઘર સુધી નથી પહોંચી શકતા અથવા હોસ્પિટલમાં બહાર જતાં પહેલાં એટલી ભીડ હોય છે કે હોસ્પિટલમાં પહોંચતા પહેલાં એનું જેને અવસાન થાય છે. એટલે આવા બધા સમાચાર સાંભળે અને મા બાપને થોડો લાગણીને વશ થઈને મા બાપે આવો પ્રશ્ન. અત્યારે આપે જે પૂછ્યું કે પરિવારની ભૂમિકા કેવી હોય છે અને પરિવારની ભૂમિકા જ્યારે સાથે જ છે ત્યારે જ અમે અત્યારે ડ્યુટી જેને કહેવાય નીતિથી ભજવી શકીએ છીએ ફરજ ઉપર. અને ફરજ ઉપર ગયા પછી અમે ઘરનું ટેન્શન અમને નથી લેવા દેતા, એમાં પરિવારનો મોટો ભાગ છે. અને બીજું કે આજે પહેલી પ્રાયોરિટી મારી કે જેમ કે મારા ઘરે મારે સંતાનોમાં મારે એક દીકરો અને દીકરી છે. દીકરો નાનો 3 વર્ષનો કૃષ્ણરાજ છે અને દીકરી છે 12 વર્ષની ભક્તિબા. એટલે એ અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે. ભાઈને તો એ પણ હું ગુરુકુળનો વિદ્યાર્થી. અમે પહેલેથી આમ ગણો તો 8મા ધોરણ પછી મેં રાજકોટ ગુરુકુળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગોંડલ રોડ રાજકોટ ખાતે મેં ત્યાં શિક્ષણ લીધેલું અને 365 રૂપિયા લવાજમમાં બેન હું ભણેલો. દિવસનો રૂપિયો આપને યાદ કરાવું તો એ સમયમાં પણ મોંઘવારી તો હતી જ. 98ની વાતચીત કરું, 1998ની વાતચીત કરું કે દિવસનો રૂપિયો પણ ત્યાં એડમિશન મળવું મુશ્કેલ. 2000 ફોર્મ ભરે એમાંથી 200 છોકરા લે
કેવા કે જે ટકોરો મારીને લે. સંતો તો એવી જ લે કે જેને છોકરાઓ ખરેખર અહીંયા શિક્ષણ લેવા આવ્યા છે તો વ્યવસ્થિત શિક્ષણ લઈને જાય અને અમારી સંસ્થાનું નામ પણ રોશન કરે. એટલે એ સંસ્થા માતૃ સંસ્થાને પણ આજના દિવસે હું યાદ કરીશ. અને ત્યારબાદ એ જ ગુરુકુળનો કોન્ટેક્ટ જાળવી રાખ્યો. અમદાવાદ ખાતે મને ફાધરે મૂક્યો તો પણ અમદાવાદ મેમનગર ગુરુકુળ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર અમદાવાદ ખાતે, ત્યાં પણ મેં બાલકૃષ્ણ સ્વામી અને મધુપીર સ્વામી પાસે ત્યાં પણ શિક્ષણ લીધું. તો આજે ગુરુકુળના પ્રતાપે ઘરના સંસ્કાર તો હતા જ, પણ ગુરુકુળના પ્રતાપે કે આજે મને જીવનમાં વ્યસન ન આવ્યું હોય, મારું નિર્વ્યસન જીવન હોય, તો આજે હું ધાણા પણ નથી ખાતો, ચા પણ નથી પીતો, કે લાઈફમાં નોનવેજ ને શરાબની તો વાત સાઈડમાં રહી. તો આજે બેન નથી મારા લાઈફમાં આવ્યો ને તો એનો મૂળ જો પાયો હોય ને તો ગુરુકુળ છે. સરસ. કે આજે હું જાઉં તો સવારમાં એટલો ટાઈમ તો કાઢું પૂજા. હા, મને ટ્રેનિંગ વખતે એવો ટાઈમ નહોતો કે અમને ટ્રેનિંગમાં એનો નિયમ હોય કે દરેક કેન્ડિડેટ આવે ને તો એના ગળામાં કોઈ કંઠી કે દોરા કે કોઈ રાખવાના છે. એ એના નિયમ પ્રમાણે છે અને એ નિયમ આપણે જરૂરી છે. ત્યારે બધા માટે ધર્મ સરખો જ છે. આ કયા જ્ઞાતિમાંથી આવે, કયા ધર્મમાંથી, એની સાથે કોઈ લેવા, બસ એક દેશ પ્રત્યેની ભાવના છે અને ખાખી વર્દી પ્રત્યેની ભાવના, બસ ખાખી વર્દી. આ છે એક દેશ પ્રત્યેની ભાવના અને લાગણીના હિસાબે અમે લોકો ભરતી. અને ત્યારબાદ અને હું જ્યારથી રાજકોટ ગુરુકુળમાં ભણતો તે પછી મારા ઘરે સત્સંગ આવ્યો. બાકી હું પહેલેથી પૂજાપાઠ નહોતો કરતો. હા, ભગવાન છે, માતાજી આપણા કુલદેવીને પ્રાર્થના કરતા પણ પૂજાપાઠ કરતો પછી હું થયો. એટલે મેઇન વસ્તુ છે કે અમારી ફરજમાં અમે જ્યારે ભરતી થયા પછી અમારો જો ફરજની અંદર અમને મોટો જો કોઈને જેને કહેવાય કે અમે વધારે પડતો જેને કહેવાય કે જસ્ટ લેતા અથવા અમારે આમ જેને કહેવાય ને વધારે પડતા અમે સ્ફૂર્તિથી કામ કરી શકતા હોય ને તો એમાં મોટો રોલ હોય ને તો અમારા ફેમિલી પરિવારનો છે. અને પરિવારને અમે એટલો બધો ટાઈમ પણ નથી આપી શકતા, છતાંય ફેમિલી મારું ખુશ હોય. જો તહેવાર પ્રસંગે જોવો તો અમારો બંદોબસ્ત હોય. જ્યારે તહેવાર ઉપર બધાને ફરવા જવાનું હોય, દેવદર્શન કરવાનું, ત્યારે અમે ડ્યુટી ઉપર હોઈએ છીએ. પણ અમારે પરિવારે એવું નથી કીધું કે એવું નથી કીધું કે તમે ડ્યુટી છોડીને અમને ફરવા માટે લઈ જાઓ. પહેલાં ડ્યુટીને પ્રાયોરિટી, પહેલાં અમારી નોકરીને એને પ્રાયોરિટી એને પણ આપી છે. અમે જે મહત્વ આપ્યું છે ત્યારે અમને પ્રોત્સાહન ઘરનું છે ત્યારે અમે ડ્યુટી કરી શકીએ છીએ. અને આજે મા બાપના પણ એવા આશીર્વાદ છે અને પરિવારના પણ એક અમારી પરિવાર પણ અમારી સાથે છે ત્યારે અમે ફરજ નિષ્ઠાથી ભજવી શકીએ છીએ. ખરી વાત છે સાહેબ. તમે એટલા સરળતાથી અને એટલા નિષ્ઠાથી બધા જવાબ આપો છો. તમે જ્યારે ડ્યુટી પર હો છો ત્યારે પણ તમે આ જ રીતે પોલાઇટ હો છો કે તમારું અલગ ગ્રુપ હોય છે ત્યાં? ના બેન, જેને કહેવાય કે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન શબ્દો એવો છે કે કદાચ કોઈને મળવા આવવું હોય તો વિચાર આવે કે કેવા ઓફિસર હશે, કેમ કે બધાએ સીઆઈડી સિરિયલ બહુ જોઈ છે. 100%. કીર્તિબેન, આપને વાતચીત કરું તો બેન એક જેને કે આજે ઓફિસર તરીકે નથી બેઠો પણ તમારે એક ભાઈ તરીકે બેઠો છું. પણ અહીંયા હું તમારી સાથે એક ઇન્ટેરિયરના રૂપમાં બેઠો છું તો મારો અહીંયા રોલ કંઈક અલગ છે અને હું જ્યાં ફિલ્ડમાં કામ કરતો ત્યાં રોલ પણ મારો અલગ છે. જેમ હું આજે મુરબ્બી સાહિત્યકાર માયાભાઈ આહિરને યાદ કરીશ કે માયાભાઈ ઘણી વખત સ્ટેજ ઉપર કહે છે કે અધિકારી કોઈ દી નરમ ન હોવો જોઈએ, ડૉક્ટર કોઈ દી ગરમ ના હોવો જોઈએ. સમજ્યા? કે જ્યારે કારણ કે સામે કામ લેવાનું છે અને સામે તો દુનિયાના અલગ અલગ વિચારોના ક્રિમિનલો બેઠા છે, તો એમની સાથે હું શાંતિથી શ્લોક બોલીને અથવા શાંતિથી વાતચીત કરીશ તો એમના મગજમાં નહીં બેસે. ત્યારે મારે જેને કહેવાય ને કે જે મારી ફરજની ભૂમિકા છે ને એ મારી ભાષામાં, ત્યારે મારે એ આખો મારો ટોપિક અલગ હોય. મારે જ્યારે ઓફિસમાં હું રિમાન્ડ લેતો હોય ત્યારે ઘણા બધા લેડીઝ કર્મચારીઓ પણ મારી સાથે હોય. ત્યારે હું બેનને થોડી વાર માટે કહી દઉં, બેન 10 મિનિટ માટે તમે બહારની ઓફિસમાં અથવા બાજુની ઓફિસમાં જાઓ ને, મારે થોડું કામકાજ છે. એટલે હું એક આપણું મર્યાદા પણ જળવાઈ રહી, આપણી જેને કહેવાય કે આપણી સંસ્કૃતિ કે આપણે જે સંસ્કાર છે એ પણ જળવાઈ રહે અને અમારો ફરજનો ભાગ છે કે આજે બેન કેવું પડે છે. નથી કહેતા જો આજે ના કહીએ તો ગુનેગારો બેફામ બની જાય છે. તો ત્યારે મારું સ્વરૂપ બેન કંઈક અલગ હોય છે કે ગુનેગારો ઘણી વખત જ્યાં મેં નોકરી કરી છે ત્યાં એટલો વોલ્ટ તો બેન છે, એક અતિશયોક્તિ લાગશે કદાચ હું મારા મોઢે બોલીશ તો સારું પણ નહીં લાગે, પણ એક ઇન્ટેરિયરના સ્વરૂપમાં આજે આપ બેઠા છો બેન અને ભાઈ તરીકે મને પૂછી છે તો આપણે મારી ઓફિસ સુધી ગુનેગારો નથી આવતા. ડર નહીં. જે ગુનો કરીને આવે છે ને તો એવું કહે છે કે જે કહે છે ને બહાર પૂરું કરો, અમને સરની ઓફિસ સુધી ના લઈ જાઓ. બેન એટલો વોલ્ટ તો છે. એનો પાડું માનીશ, ઉપરવાળા ભગવાનનો પાડ માનીશ, મારા કુળદેવી માનો પ્રાણ સ્વામિનારાયણ ભગવાનનો પાડ માનીશ અને સૂર્યદેવના તો અમે ઉપાસિક છીએ, કાઠી દરબારો, કે આજે સૂર્યદેવ અમારા ઈષ્ટદેવ છે. હમણાં જ વર્તમાનમાં હજી 3.5 દિવસના ઉપવાસ ખાતે હું સુરત દેવળ ખાતે હાજર પણ હતો. ત્યારે અમારો કાઠી ક્ષત્રિય તમામ કાઠી ક્ષત્રિય સમાજ ત્યાં હાજર હતો અને 21 તારીખે હું પારણા કરીને પછી અમદાવાદ ખાતે પહોંચ્યો હતો. એટલે આજે એક કુળમાંથી આવું છું એનું મને ગૌરવ છે અને બીજું મને સોંપે એવી નોકરી આપી છે તો આજે અહીંયા બેઠો છું. અહીંયા બેઠો છું તો એનું કંઈક રોલ મારો અલગ છે બેન. એક ધર્મમાં માનું છું પહેલેથી, સ્પિરિચ્યુઆલિટીમાં તો પહેલેથી એક આપણો પરિવાર પણ છે અને એ છે ત્યારે જ આજે જીવનમાં હું સક્સેસ. સાચી વાત છે.
એ માને યાદ કરો. હું તો કહું જે કે આપણા કુલદેવી છે, આપણા માતાજી છે, આપણા ભગવાન છે, આપણે જે આપણા મા બાપ આપણા પહેલા ભગવાન છે. કે હાથધામની યાત્રા કરીએ પણ હું મા બાપને ન સાચવી તો કોઈ કામનું નથી. કોઈ કામનું નથી. સાચા સંત હશે અને તમને પવિત્ર માણસ હશે તો તમને એ જ સલાહ આપશે તમે પહેલા મા બાપની સેવા કરો. મા બાપની સેવા કરો. એટલે એમના આશીર્વાદ અને એમના જેને કે એમની મહેનત અને અમારા પ્રત્યેની નિષ્ઠા હતી કે ભાઈ એમને ભણાવવા, તો અમને ત્રણેય ભાઈને ભણાવ્યા. આજે મારાથી નાના બ્રધર છે પ્રદીપભાઈ ખુમાણ, એ પણ અત્યારે એક પ્રાઇમરીમાં શિક્ષક તરીકે ભૂમિકા ભજવે છે. હું પોતે પોલીસ ઓફિસર તરીકે અમદાવાદ ખાતે નોકરી કરું છું. મારા ફાધર પણ પોતે એસટીમાં ડ્રાઈવર તરીકે હતા. મોટા ભાઈનું પણ એસટીમાં સિલેક્શન થતું વેઇટિંગમાં. એટલે ફાધરનો એક પહેલેથી એનો એક સંકલ્પ એવો હતો કે મને મારા દીકરા બધાને ગવર્મેન્ટ નોકરી કરાવે. ત્યારે અમારી પાસે એવી વ્યવસ્થા નહોતી કે અમે કોઈ ધનાઢ્ય પરિવારમાંથી નથી આવતા. હું સામાન્ય એક પરિવારમાંથી, સામાન્ય મધ્યમ પરિવારમાંથી હું આવું છું. પણ ફાધરને પહેલેથી એક જિજ્ઞાસા એવી હતી કે મારે મારા દીકરાઓને ભણાવવા. એના માટે ભલે ગમે એટલો ભોગ દેવો પડે. એના માટે ટ્રકમાં જ્યારે એસટીમાં નહોતા લાગે પેલા ટ્રકમાં જાય, 10 દિવસ રોકાય, મીઠાનગરમાં પણ નોકરી કરે અને બીજાને આગળ હાથ લાંબો નહીં કરવાનો, છતાંય ભણાવવાના. અને આ એક એમનો જે મહેનત અને અથાગ પ્રયત્ન હતો એને હિસાબે અને એના પ્રયત્નના હિસાબે આજે અમે આ સ્ટેજ ઉપર બેઠા છીએ. એટલે પહેલાં તો પાડ માનીશ કે મા બાપનો અને આપણા કુલદેવી છે ને આપણા ભગવાનનો પાડ માનીશ. અને સાથે એના મિત્રો એ વર્તુળનો પણ સાથ સહકાર એટલો છે કે બહાર બેઠા છે ત્યાં આપણો પરિવાર આપણી પાસે નજીક નથી, ત્યાં મારું મિત્ર વર્તુળ મારું નજીક છે. ક્યારે દુઃખમાં સુખમાં પણ એ મારી સાથે પણ હોય છે. એટલે દરેકનો પાડ આ સ્ટેજ ઉપર બેઠો છું તો બેન દરેકનો પણ એક ખાસ આભાર વ્યક્ત કરીશ કે મને આ સ્ટેજ ઉપર સ્ટેટ લેવલ સુધી પહોંચાડ્યો છે. બહુ સરસ સાહેબ, તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો અને અમારા જે દર્શક મિત્રો છે એમને પણ ઘણું નવું શીખવા મળશે. હવે એક પ્રશ્ન, કેમ કે હું શિક્ષક છું, દર એપિસોડમાં હું કહું જ છું કે હું મારા વિદ્યાર્થીઓ લક્ષી હંમેશા એક પ્રશ્ન પૂછું છું. જો કોઈ વિદ્યાર્થી એવું ઈચ્છે કે કોઈ વ્યક્તિ એવું ઈચ્છે કે મારે પોલીસ ડિપાર્ટમેન્ટ, જેમ તમારું વિઝન હતું, બાળપણનું સપનું હતું, એમ ઘણા વિદ્યાર્થીઓને એવું સપનું હોય કે હું પણ દેશ માટે કંઈ કામ કરું, કે હું પણ એવી કોઈ ફિલ્ડમાં જાઉં. તો જો એમને આ ફિલ્ડ પસંદ કરવી હોય તો સેફટીની સાથે એની સરળતા કઈ રીતે થઈ શકે અને કઈ રીતે એ લોકો આગળ વધી શકે, એના વિશે 2 શબ્દો જણાવો. જણાવો. આપે કીર્તિબેન પૂછ્યું કે આપ શિક્ષક છો એટલે આપને 100%. હું ગુરુજનને પહેલાં હું પણ એટલો જ માનું છું. હજી મારા પ્રાથમિક લેવલમાં હું જ્યારે એકલો શીખ્યો ને, જ્યારે બેન આ લેવલ સુધી પહોંચ્યો છું, મારો પાયો પ્રાથમિક શાળાનો મારું ક્રાકજ ગામ. મારા ફાધરને જેવી જિજ્ઞાસા હતી. મારા મમ્મી છે ને બાજુનું ઘર નથી જોયું. ઓજલ મર્યાદા એક અમારા કાઠી ક્ષત્રિય સમાજના હિસાબે મારા મમ્મી બાજુનું ઘર કેવું છે એ નથી જોયું. એટલે મારા બા કે બાપુની વાત કરું, અમારી જેને કહેવાય કે કાઠી ક્ષત્રિય સમાજમાં માને માં કહે તો વધારે યોગ્ય લાગે. મમ્મી શબ્દ અત્યારે સમય પ્રમાણે બધા વાપરતા હોય, પણ માં શબ્દ જેટલો પવિત્ર શબ્દ હું તો કે નથી માનતો કે એવો શબ્દ કહેવાય. સમજ્યા? એટલે મારા બા ને બાપુ, મારા જ્યારે બાપુના બા એટલે મારા દાદીમાં, એ પણ 125 વર્ષે ધામમાં ગયા. એમનું પણ જીવન એટલું હતું. એટલે અમને જ્યારે ભણાવ્યા ત્યારે શિક્ષકો, જ્યારે જેમની પાસે હું ભણ્યો છું, ક્રાકજમાં પ્રાથમિક શિક્ષણ જેની પાસે લીધું, બેન અત્યારે હું પણ ક્રાકજ જાઉં ને, એ શિક્ષક મને ભર બજારમાં મળે ને તો પહેલાં એમને હું પગે લાગું છું બેન, કારણ કે એની પાસેથી મેં શિક્ષણ પહેલાં લીધું છે. ઓફિસર હું ત્યારે મારી ઓફિસર તરીકેની કેડર હું સાઈડમાં મૂકી દઉં છું. બરાબર બેન, શિક્ષક તરીકેની ભૂમિકા મારા ગુરુજન છે, એમને પણ હું યાદ તો કરું જ. અને 12 મહિનામાં દિવાળી, બેસતું વર્ષ કે જ્યારે જો અનુકૂળતા રહે મળવા માટે જાઓ તો ખાસ એમને મળવા માટે તો જાઓ કે જેમની પાસેથી મને શિક્ષણ મળ્યું છે. અને ફાધરનો એવો, અત્યારે ઘણી વખત શિક્ષક તરીકે તમે મને પૂછ્યું છે તો મારી પણ એક ફિલ્ડમાં મારા ઓફિસ સુધી પણ એવા ઘણા બધા પ્રશ્નો આવે છે કે બાળકને શિક્ષક કંઈક એવા જેને કહેવાય કે વઢીને કહે છે, પોતાના હિત માટે કહે છે, તો ઘણી વખત અત્યારના સમય પ્રમાણે બાળક નથી સારું લાગતું. એટલે મા બાપને કહે છે, મા બાપ ફરિયાદ લઈને ત્યાં પોલીસ સ્ટેશન સુધી આવે છે કે સર તમે મારા દીકરાને સરે તો માર્યું છે, કેમ સરથી મારી શકે? એટલે હું પહેલાં એને સાંભળું, પહેલાં તેનો જે આવેશ છે ને એને બહાર કાઢવાનો પ્રયત્ન કરું. કાંઈ વાંધો નહીં, બેન બોલી લે, એના મમ્મી એના પપ્પા બે રજૂઆત કરે અને બે આપણને જે કાંઈ રજૂઆત કરે કે સર તમે ફરિયાદ દાખલ કરો, ફરિયાદ. કાંઈ વાંધો નહીં બેન, હું ફરિયાદ લઉં, ભાઈ હું ફરિયાદ લઉં, પણ પહેલાં મારી વાત સાંભળશો? એટલે હું એને એવું કહું કે શિક્ષકે કદાચ કીધું છે તો શિક્ષકના કોઈ દ્વેષભાવ હતો, તમારે કોઈ વેરઝેર છે? તો કે ના સર, તો પછી શિક્ષક આવું કેવી રીતે કરી શકે આમ? એટલે હું એને મારા ઉપરથી એક્ઝામ્પલ આપું કે જ્યારે હું પ્રાથમિક શાળામાં કે અથવા હું સ્કૂલમાં જ્યારે ભણતો હતો ત્યારે મારા ફાધર એવું કહેતા હતા, શિક્ષકને એવું કહેતા હતા કે આમની ભૂલ થાય ને તો આમની પનિશમેન્ટ તમે આપજો. મને કોઈ પૂછવાની વાટ ના જોતા, તમે પનિશમેન્ટ આપજો. એટલે આપણી ભાષામાં નથી કહેતા મારીને તમે તોડી નાખજો, પણ હું ફરિયાદ લઈને નહીં આવું. પણ જ્યારે ફાધર કહેતા ને ત્યારે અમે આ લેવલે બેઠા છે. એટલે બેનને મેં વાતચીત કરી, એના ફાધરને મમ્મી, એના પપ્પા મમ્મીને બેને સમજાવું છું. દીકરો પણ સાઈડમાં બેઠો હોય.
બેન તમે આજે એક દીકરાની પક્ષ લઈને તમે સ્કૂલમાંથી શિક્ષકના વિરુદ્ધમાં ફરિયાદ લઈને આવ્યા છો, તો શિક્ષકને કોઈ એવો દ્વેષભાવ નથી હોતો. આજે શિક્ષક કહેવાનું બંધ કરી દેશે ને કાલે તમારો છોકરો, તો તમારો છોકરો ભણશે નહીં. બેન આ તમે આવ્યા છો, મને કાંઈ વાંધો નહીં, તમે આવ્યા એ સારું થયું, મને મળ્યા અને મને પણ એક તક મળી કે આમાં ફરિયાદ દાખલ કરવાની ના હોય. હું ફરિયાદ લઈ લઈશ, ફરિયાદ હું લઈ લઈશ, પણ કાલે ઉઠીને તમને પસ્તાવાનો સમય, કાલે ઉઠીને છોકરો મોટો થશે ને ત્યારે મા બાપને મેં કીધું તમને જ્યારે બાવડું પકડીને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવશે ને બેન, ત્યારે તમને યાદ આવશે, આ સમય યાદ આવશે કે મેં દીકરાને એટલું બધું પ્રોત્સાહન, આમાં પ્રોત્સાહન ના આપશો. હા, બાળક દરેકને વાલા હોય, દરેક પોતાના દીકરો હોય કે દીકરી હોય હંમેશા મા બાપને વાલા જ હોય, એનાથી વિશેષ કાંઈ ના હોય, પણ એને એવા લાડ ના કરાવો કે કાલે ઉઠીને તમારા પગ ઉપર કુવાડો મરે. એટલા માટે ફરિયાદ દાખલ કરવાનું એ યોગ્ય સ્થળ તમે જ્યાં આવ્યા છો ને એ યોગ્ય નથી એવું, હા, એવું સમજાવીને બેન હું એમને પાછા ત્યાં પરત વાળું છું અને પાછા મોકલું છું, સમજાવું છું. હા, એનો એક જેને કહેવાય કે કાચા પેપર ઉપર એક જવાબ લઈ લઉં છું. શિક્ષકને પણ સમજાવીને કહું, શિક્ષકને પણ કહું, આપણે પણ થોડુંક સમય પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ. પણ હંમેશા ગુરુજન છે તો ગુરુજન છે. આપ શિક્ષક તરીકે બેઠા છો કીર્તિબેન, એટલા માટે મને યાદ આવ્યું કે ખાસ કરીને બાળકોને તમે મને વાતચીત કરી કે ભાઈ બાળકોને આ લાઈનમાં જવું હોય તેના માટે શું પ્રયત્ન કરવા જોઈએ, કે જે બાળકને ખરેખર ઇન્ટરેસ્ટ છે કે ભાઈ મિલિટરીમાં જવું છે, શિક્ષકમાં જવું છે, કે ઘણી બધી વસ્તુનો પોતાને એક શોખ હોય છે. જેમ મને બાળપણથી શોખ હતો કે મને વેપન જોવું હતું, જેમ પિસ્ટલ ને રિવોલ્વર જોવું તો મને આમ અંદરથી એમ થાય કે વાહ, હું ક્યારે આમાં ભરતી થાઉં અને હું આમાં ક્યારે જાઉં. એક આ ઉત્સાહથી પણ એક સંકલ્પ હતો તો કુદરતે મારો સંકલ્પ પૂરો કર્યો. આજે શિક્ષક તરીકેની ભૂમિકા પણ મેં ભજવી. આપ બેઠા છો મારી લાઈનમાં તો આપણે પણ એક હરોળમાં હું શિક્ષકની ભૂમિકા પણ ભજવી ચૂક્યો છું. પણ મારો મેં તમને વાત કરી ને કે સ્વભાવની દ્રષ્ટિએ કે વિઝન મારું એ હતું કે ભાઈ હું ફોજીમાં ભરતી થાઉં, તો હું ત્યાં સુધી પહોંચ્યો. એટલે દરેક બાળકને આમાં જે ઈચ્છા હોય, દીકરા હોય કે દીકરી હોય, તો પહેલાં તો જો આમાં ભરતી થવા માટે તો પહેલાં તો સશક્ત ફિઝિકલી આપણે ફિટ હોવા જોઈએ. પહેલું પાસું એ છે કે ફિઝિકલી ફિટ આપણે હોવા જોઈએ. કે આપણે ફિઝિકલ ફિટ ક્યારે રહેશું કે જો આપણે જેને કે આચાર વિચાર, આહાર અને આપણે વિચારોમાં ધ્યાન રાખીશું. તો આહાર પણ આપણો એવો સાત્વિક હોવો જોઈએ કે જેને હિસાબે આપણે જીવનમાં આપણું ફિઝિકલ જાળવી રાખીએ અને આપણે એમાં પણ આગળ વધી શકીએ. એટલે પહેલું પાસું છે કે ફિઝિકલ તમારું શરીર સશક્ત હોવું જોઈએ. લેડીઝ હોય કે જેન્ટ્સ હોય બંનેનું સશક્ત શરીર હોવું જોઈએ. બીજું કે એના પછી આગળ તૈયારી માટે જેમ કે લેવલ પ્રમાણે તમે કોન્સ્ટેબલ લેવલે ભરતી થાઓ તો 12th પછીના બેઝ ઉપર તમારે ઘણા બધા એવા ક્લાસીસ પણ ચાલતા હોય છે કે જે પહેલાં તો એક પ્રાયોરિટી, પહેલાં તો તમને એ કહીશ કે દરરોજ આપણા ન્યૂઝપેપર જે આવે છે, ન્યૂઝપેપરની જે સાઈડની લાઈનો આવે છે અને આખું પેપર છે ને થોડુંક ઝીણવટપૂર્વક વાંચી લેવું કે એ પેપરમાંથી ઘણું બધું કરંટ અફેર્સની દ્રષ્ટિએ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય કે જે કરંટમાં શું ચાલી રહ્યું છે. અત્યારે વડાપ્રધાન તરીકે મોદી સાહેબ બેઠા છે, તેને ઘણી બધી યોજનાઓ બહાર પડી છે અને આજે બેઠા છે એ પણ એક આજે બેન મને આ લેવલે બેસાડ્યો છે. આજે ઇન્ટિરિયર તરીકે આપની સામે બેસું તો એમને પણ હું યાદ કરીશ, એક ગુજરાતી તરીકે યાદ કરીશ કે આપણા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ, એ ગુજરાતી તરીકે ગૌરવ લેવું છે કે એ પોતે એક વડાપ્રધાન તરીકે બેઠા છે અને એક ગૃહપ્રધાન તરીકે કેન્દ્રમાં બેઠા છે. તો આજે એનું પણ આપણે ગૌરવ લઈએ કે જે આપણે બેઠા છે, જે આપણે અયોધ્યા મંદિરને વર્ષોથી આપણે રામ મંદિર આપણું કહી નહોતા શકતા, જે એ 370ની કલમ આપણે હટાવી નહોતા શકતા, પણ એ પણ આપણા સપના પૂરા કર્યા હોય. તો અહીંયા એક પોલીસ ઓફિસર તરીકે અને એક જેને કહેવાય દેશ વતી, એક બધાના વતી હું પણ એને એક લાખો સલામ એટલા માટે કરું છું કે એમને જે યોગ્ય કાર્ય કર્યું છે, કે જે કરવાનું હતું અને જેના આપણે હકદાર હતા એ કાર્ય કર્યું છે, કે જે વર્ષોથી આપણે ઘણા બધા સંતોએ લોહી રેડ્યા છે, ઘણા બધા બલિદાનો આપ્યા છે. ત્યારે આ વસ્તુ આપણી સાર્થક, પણ એના બલિદાનો પણ કામમાં આવ્યા છે કે એનું જે તપ હતું, ભજન હતું, એનું બલિદાનનું જે યોગદાન આપ્યું હતું એનું સાર્થક આપને આ ટાઈમે બતાવ્યું કે જ્યાં આપણું અયોધ્યા મંદિર, કે જ્યાં રાઘવેન્દ્ર સરકાર ત્યાં બિરાજે છે અને ઘણા બધા એવા ધાર્મિક સ્થળોને જે કાશી, મથુરા, એ બધા સ્થળોને પણ જાગૃત કર્યા હોય. તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આ સમયે યાદ કરીશ, અમિતભાઈ શાહને પણ યાદ કરીશ ખાસ. અને બાળકોને આપણે વાત કરી કે જે આ લેવલે પહોંચવું હોય તો એને પહેલાં તો સશક્ત ફિઝિકલ ફિટ રહેવું પડશે અને બીજું કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અલગ ક્લાસનો થોડોક આધાર લેવો પડશે. ક્લાસનો આધાર લઈને તૈયારી કરશે તેને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાય છે અને અત્યારના સમય પ્રમાણે કેવા પેપર આવે છે, એ અંદાજિત આપણે થોડો એનો અંદાજ કાઢી શકાય. એટલે કોમ્પિટિટિવ પરીક્ષા માટે સ્પર્ધા પણ રહી છે કે જ્યારે અત્યારે ભરતી થવા માટે જાય તો માસ્ટર ડિગ્રી વાળા કોન્સ્ટેબલની પરીક્ષા આપતા હોય છે. એવું જોયું છે ઘણી વખત છે ને વિદ્યાર્થીઓ આવી એક્ઝામ્સ ક્લિયર કરી દેતા હોય છે, કોન્સ્ટેબલની ભરતીમાં એ પસંદ થઈ જતા હોય છે, પણ પછી બહુ લિનિયન્ટ બની જતા હોય છે. મતલબ
જે રીતે ઇટ ઇઝ લાઈક કે એ લોકોને જોતું હતું કે મને ખાકી વર્દી આવી ગઈ આવી છે ગયા હા તો હવે હું કઈ બહુ જાજી મહેનત નહીં કરું હા, તો હા. ચાલશે એમ બરાબર કેમ કે હવે સરકારી કર્મચારીઓની લાઈનમાં હા, આવી ગયા છે 100%. તો આ કેટલા હદે યોગ્ય છે તમે એવા કેટલા કેસીસ જોયા કે જેમાં જે નિષ્ઠાવાન પોલીસ ઓફિસર કહીએ હા. ઈ અલગ કેટેગરી થઈ જાય ને જે ખાલી કામ ચલાવ ધોરણે છે અલગ કેટેગરી હા એટલે બે વસ્તુ આપણે બતાવી કે ભાઈ એક હું તો કહું ને કે મારા મંતવ્ય પ્રમાણે યોગ્ય નથી કે જે બેસી જવું ને કોઈ પણ વસ્તુ ફિલ્ડમાં આવે અને સ્ટેજ ઉપર આવ્યા પછી અથક પ્રયત્ન તો ચાલુ રાખવો જોઈએ બેન હું કોન્સ્ટેબલ લેવલે ભરતી થયો તો હું પીએસઆઈ લેવલની તૈયારી તો કરતો જ હોઉં કરતો કે ભાઈ મને કોમ્પિટિટિવ પરીક્ષા આવે તો હું વ્યવસ્થિત તૈયારી સાથે પરીક્ષા આપું અને આજે લેવલ સુધી પહોંચું અને આજે કંઈક જેને કંઈક ફિલ્ડમાં આવ્યો જ છું મને શોખ છે પોતાને કે ભાઈ મારે આ ફિલ્ડમાં રહેવું પણ ફિલ્ડમાં અથક પ્રયત્ન તો ચાલુ રાખવો જ જોઈએ આપણો પરિશ્રમ બંધ ના કરવો જોઈએ મારા મંતવ્ય પ્રમાણે બંધ ના કરવું જોઈએ તમે કોન્સ્ટેબલ છો પછી હેડ કોન્સ્ટેબલ થયા એએસઆઈ થયા પીએસઆઈ થયા પીએનું પ્રમોશન આવ્યું તમે આગળ ગયા એ સિનિયોરિટી પ્રમાણે પ્રમોશન આવતા વાર લાગશે પણ છતાં તમારો પ્રયત્ન હશે કે તમે ડાયરેક્ટ ભરતી થયા ડાયરેક્ટ ભરતી થયા પછી તમારી ઓફિસર તરીકેની કેડરમાં લાઈફ જીવવાની કંઈક અલગ જ એનો અંદાજ હોય છે એટલે હું તો એક આપે વાતચીત કરી તો બાળકોને પણ એટલું તો ખાસ કહીશ કે આપ જ્યારે એ લેવલ સુધી પહોંચો જે તે પોલીસ બેડામાં કે મિલિટરીમાં કે પછી પોલીસ ખાતામાં ભરતી થાવ તો હંમેશા એટલું ખાલી સંતોષ માનીને બેસી ના જતા ત્યાં ગયા પછી પણ અથાગ પ્રયત્ન ચાલુ રાખજો અને જે સ્ટેજ ઉપર બેઠા છે ત્યાં થોડો કુદરતનો ડર રાખજો કે ભાઈ મને કુદરતે આ લેવલે બેસાડ્યો શેના માટે બેસાડ્યો છે તો ખાસ એને સમજજો ખાસ કે સામે આવેલો નાગરિક તમારા માટે શેના માટે આવ્યો છે તો એને પૂરો પ્રયત્ન પૂરો એને ન્યાય આપજો પૂરો ન્યાય ના આપી શકો પણ પ્રયત્ન કરજો તમારાથી જે થઈ શકે ને એટલો પૂરો પ્રયત્ન કરજો કે જે લેવલે નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવ હા હું એમ કહું છું ઘણા બધા એવા ઓફિસરો છે કે જે ખરેખર ઘણા બધા પરિવારોને એટલે ઘણા બધા એટલે હું જનરલી એ કહીશ કે ભાઈ નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવતા હોય છે ને ઘણા બધા પરિવારોને બહુ મદદરૂપ થયા હોય છે એટલે હું તો કહું એક જે આવનારી પેઢી છે એમને એક વિનંતી કરીશ કે એક ભાઈ તરીકે એને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આપ જ્યારે ભરતી થાવ ત્યારે હંમેશા તમારી જે પોસ્ટ આપી છે ને એમાં હંમેશા આગળ જવાનો પ્રયત્ન કરજો અને સામેવાળા વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરજો કે તમારી આગળ ભલે પણ સામે કોઈ પણ વસ્તુ આવી છે તો એને ફેસ કરો છો તો તમે એટલું જોજો કે ખરેખર હકીકતમાં રિયલમાં આ બનાવ બન્યો છે કે ખાલી બનાવટ છે એ પણ વસ્તુ બેન મારા કોઈ આવીને ઓફિસમાં આવીને કે ફરિયાદ દાખલ કરી લો તો હું એમને ડાયરેક્ટ ફરિયાદ દાખલ ના કરી લો અને ડાયરેક્ટ ફરિયાદ દાખલ કરવી પણ ના જોઈએ મારે 5 મિત્રોને પૂછવું જોઈએ કે હકીકતમાં ખરેખર આ બનાવ શું છે અને લેડીઝમાં તમે બેન વાતચીત કરી તો હું લેડીઝને ફરી વખત દોહરાવું ઘણી વખત આવો બનાવ બને છે લેડીઝ તરીકે આવીને થોડાક લાગણીશીલ થતા હોય સંવેદના પોતાની રજૂઆત કરતા હોય એટલે આપણે એને સાંભળીને ડાયરેક્ટ એફઆઈઆર લખી લઈએ યોગ્ય નથી કારણ કે લેડીઝ તરીકેની ભૂમિકા એવી છે કે પોતે ગુનો કર્યો છે અને પોતાનો દબાવવા માટે ભૂલને દબાવવા માટે પ્રયત્ન કરે છે એટલે પહેલાં મારી એફઆઈઆર દાખલ થઈ જાય એટલે પછી વાંધો નહીં એટલે લોકો મોટાભાગના એવું 70-75% લોકો એવું માને છે કે આપણે પોલીસ સ્ટેશન જઈને પહેલાં ફરિયાદ દાખલ કરી દઈએ એટલે મારા મંતવ્ય પ્રમાણે એવું છે કે પોલીસ સ્ટેશન કોઈ પણ આવે તો ખાલી એને સાંભળીને જ આપણે યોગ્ય ફરિયાદ લઈ લેવી એવું નથી તમે બીજા 5 વ્યક્તિને જે આજુબાજુમાં રહે છે એવા વ્યક્તિને પણ બોલાવો તમારો સ્વભાવ છે ને ઇન્વેસ્ટિગેશન નો એટલે જ તમે કદાચ આ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એટલે બેન એટલા માટે જ કે એમને બોલાવો અને બોલાવીને ખરેખર એમને પણ સાંભળો કે ખરેખર હકીકતમાં શું બનાવ છે ઓકે હવે છે ને લાસ્ટ એક પ્રશ્ન પૂછીને આપણે આપણી વાતને ટૂંકાવશું પ્રશ્ન એવો છે કે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે સરકારી ધોરણે તમને કયા પ્રકારના લાભ મળતા હોય છે હા સરકારી ધોરણે અમે જ્યારે ભરતી થયા હોય ત્યારે જનરલી હું જ્યારે ભરતી થયો ત્યારે લોકરક્ષકમાં જ્યારે ગૌણ સેવા મંડળ પસંદગી મંડળ હતું એમાં જ્યારે ભરતી થયો ત્યારે જનરલી કેવું હતું કે લોકરક્ષક પછી તમે 5 વર્ષ પછી તમારો પોલીસ કોન્સ્ટેબલ તરીકે હેડ કોન્સ્ટેબલ તરીકે એવી રીતે જનરલી હોય પણ સરકારી ધોરણે કેવું છે કે તમને સરકારે પહેલાં તો હું એટલા માટે એક સરકારનો આભાર વ્યક્ત કરીશ કે વિના મૂલ્યે જેને કહેવાય કે કોઈ પણ કરપ્શન અમે કોઈ પણ એક પાયા આપ્યા વગર ભરતી થયા નિષ્ઠાથી મહેનત ઉપર ભરતી થયા છે બીજું અને જેટલા બધા હું તો કહું જે અત્યારના સમય પ્રમાણે જેટલા ભરતી થાય છે એ પોતાની મહેનતથી જ ભરતી થાય છે હા હશે કદાચ આપણે એવો સમય જોયો નથી કે ભાઈ પૈસા લેવામાં આવતા હોય કે જે કંઈ દુનિયાની વાત હોય પણ આપણે નથી જોઈ ત્યાં સુધી હું કેવી રીતે કહી શકું બરાબર પણ જ્યાં છે તમારો પહેલાં તો હું એ જ માનીશ કે પહેલાં આપણો અથક પ્રયત્ન મહેનત પહેલાં છે પ્રાયોરિટી એ વસ્તુ બધી ગૌણ વસ્તુ છે મને ઘણા બધા પ્રશ્નો પૂછે ઘણા બધા મિત્રો છે ઘણા બધા વડીલો એવો પ્રશ્ન પૂછે કે ભાઈ મારા દીકરાને ભરતી કરવો છે તો ન્યાય એના માટેની કંઈક આપણે કંઈક વ્યવહાર કરવો પડે તો હું એને હાથ જોડીને એમ કહું ભાઈ આવું કંઈ ચાલતું નથી બરાબર તમારે ભરતી જે બાળક મહેનત કરે છે એને મહેનત કરવા દો અને એને પૂરી મહેનત કરાવજો કોઈની તાકાત નથી કે તમને મહેનતમાંથી રોકી શકે કરેક્ટ
અને ગામડાના આપણા ઘણા બધા આપણા એવા બાળકો છે કે જેની પાસે અંદર પડેલી શક્તિ છે ને, સુષુપ્ત શક્તિ એને બહાર લાવવાનો પ્રયત્ન કરો. ગામડામાં આપણા ઘણા બધા એવા જે બાળકો છે કે ક્રિકેટના ખેલાડી પણ સારા બની શકે એમ છે, ઓફિસર તરીકેની ભૂમિકા પણ સારી ભજવી શકે એમ છે, એથ્લેટિક્સમાં પણ આગળ જઈ શકે એમ છે. એટલે ઘણા બધા બાળકો છે કે જે શહેરમાં આવી અને આજે અમે બધા આપણે ગામડાના જ છીએ બેન. મારું વતન પણ એક રાકત છે. હું પ્રાથમિક શિક્ષણ પણ મેં ગામડે જ લીધું છે. તો આજે અમે ગવર્મેન્ટ નોકરી કરીએ છીએ તો બેન આજે ગૌરવથી પ્રાઉડથી કહી શકીએ કે મારા પરિવારમાંથી રહીને આજે અમે શિક્ષણ લઈને ગવર્મેન્ટ આ જગ્યા ઉપર બેઠા છીએ. તો હું બાળકોને પણ એક ખાસ એ જ કહીશ કે ખાસ આપણે કોઈ એવું વિચારવાની જરૂર નથી કે ગામડામાં હું ભણું છું તો હું આ લેવલ સુધી પહોંચીશ. 100% પહોંચીશ, કેમ નહીં. અમે પહોંચ્યા છીએ અને ભૂતકાળમાં ઘણા બધા પ્રયત્નો કરીને આપણા ઓફિસરો બન્યા છે અને ભવિષ્યમાં પણ આવશે. અને આપણા ગામડાના વિદ્યાર્થીઓને હું એક કરપ્રત પ્રાર્થના કરું છું અને એક ભાઈ તરીકે આપને એક હાથ જોડીને વિનંતી કરું કે આપ મહેનત પણ ચાલુ રાખજો, અથાગ પ્રયત્ન પણ ચાલુ રાખજો અને આપ 100% સારા કેડરમાં ભરતી થશો. હું એમ નથી કહેતો કે પોલીસમાં કે મિલિટરીમાં ઘણા બધા ક્ષેત્રો છે આપણે, સમજ્યા. બેંક છે, શિક્ષણમાં એજ્યુકેશન સ્ટાફ તરીકે છો, આપ સિનિયર ક્લાર્ક તરીકે પણ ભરતી થઈ શકો. મહેસૂલ વિભાગ છે, ગાંધીનગર ઘણી બધી બ્રાન્ચો છે. ઘણા બધા મારા મિત્રો અલગ અલગ કૃષિ કેન્દ્રમાં છે કે મહેસૂલ વિભાગમાં છે કે ગાંધીનગર ડીજી ઓફિસમાં છે, કમિશનર ઓફિસમાં છે કે સચિવાલયમાં કે ઘણા બધા શિક્ષક તરીકે પણ ભૂમિકા ભજવે છે. તો બેન ઘણા બધા ક્ષેત્ર છે. હું એક ગવર્મેન્ટ નોકરી માટેથી આપને એક ખાસ સંદેશ આપીશ કે આપ અથાગ પ્રયત્ન આપણો ચાલુ રાખજો અને પ્રયત્ન કરવા માટે ખાસ તો ક્લાસીસનો આધાર લેજો અને મહેનત કરો તો પરફેક્ટ સ્માર્ટ વર્ક કરજો. બસ મહેનત કરો. હાર્ડવર્ક પણ એટલું એવું મહેનત એવી ઊંધી મહેનત ના કરતા કે જે આપણને કંઈ કામમાં ના આવે. ખાલી થોથા ફેંદી નાખીએ, ખાલી ચોપડા હું વાંચી જાઉં 10 વખત, મને કઈ વસ્તુ એમાં ગમ ના પડે, હું પરીક્ષામાં રિઝલ્ટ ના લાવી શકું, પરફોર્મન્સ ના બતાવી શકું, એ કોઈ કામ નથી. પણ તમે ભલે થોડું કરો પણ સારું કરો. સર, ફરીથી તમને ઇન્ટરપ્ટ કરીશ તમારા પ્રશ્નમાં. મારો પ્રશ્ન એ હતો કે સરકારી કર્મચારી તરીકે તમે જોડાયા, ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે, તો તમને કયા પ્રકારના સરકારી લાભ મળતા હોય છે? 100% સરકારી તરીકે જોડાણા પછી અમને એક તો બેનિફિટ મોટા ભાગે કે પહેલા તો રહેવાનો પ્રશ્ન આવે કે મારી બદલી જ્યાં થાય, ટ્રાન્સફર જોબ છે અમારી, તો અમને સરકાર તરફથી એક તો આવાસમાં અમારા ક્વાર્ટર્સ હોય છે, તો સરકારી ધોરણે મને મકાન ફાળવવામાં આવે. ઓકે. અને એમાં મારું જે કે હોય સામાન્ય આપણું જેટલું લાઇટનો વપરાશ કરતા હોય લાઇટ બિલ પણ સરકારી નજીવા મૂલ્યમાં એક સરકાર તરફથી અમને ક્વાર્ટર્સ ફાળવવામાં આવે. એક મોટો બેનિફિટ એ છે. બીજું કે આમ ગણો તો એક ફોજી ભેડાની અંદર જો વાત દોહરાવું તો પગાર ધોરણ આપણા બીજા રાજ્યના લેવલે ગણો ને તો પોલીસ ખાતામાં પગાર ધોરણ બહુ ટૂંકા હોય છે. કારણ કે જ્યારે ભરતી થાય ગૌણ સેવામાં 2500ના લેવલ ઉપર, જ્યારે 2009ની વાતચીત કરું, 2006 પછી આપણે ગૌણ સેવાએ જ્યારે લીધું હતું ત્યારે 2500ના બેઝ ઉપર ભરતી કર્યા હતા. 2500માં હવે લોજિંગ પણ પૂરું ના થાય, એટલે મહિનામાં 2500 રૂપિયા એમનો સેલેરી ગવર્મેન્ટમાં. પણ 2500 રૂપિયામાં હું જ તમને વાતચીત કરું, હું જ્યારે ભરતી થયો ત્યારે મારું રસોડું નથી લઈ ગયો, ફેમિલી નથી લઈ ગયો, કારણ કે મને ઘરનું મારું પોતાનું પૂરું કરવું કે ભાઈ પરિવારનું પૂરું કરવું. એટલે જ્યારે હું ફૂલ પેમાં થયો પછી મારા પરિવારને હું લઈને ગયો છું. એટલે આપણા બીજા રાજ્યની દ્રષ્ટિ ગણો તો પહેલાં આપણા જેને કહેવાય કે પોલીસ ખાતાના પગારો ટૂંકા છે અને એ સરકાર એવું નથી પણ એના લેવલ પ્રમાણે પ્રયત્ન કરે છે કે ભાઈ કંઈક ફેસિલિટી આપવાનો પ્રયત્ન. અત્યારે સમય પ્રમાણે જુઓ તો સારા ક્વાર્ટર્સ, લેટેસ્ટ સમય પ્રમાણે તમારા જુઓ તો મકાનો પણ સારા હોય છે કે જે, અને પોલીસ સ્ટેશનો પણ અત્યારે સારા એવા લેવલે બનાવ્યા છે કે તમે જાઓ તો ઓફિસમાં તમે 5 મિનિટ 10 મિનિટ કે અડધો કલાક બેઠા હોય તમને અભાવ ના આવે, ને સ્ટાફ પણ. એટલે સરકાર તરફથી જ્યારે આપણે ભરતી થઈએ ત્યારે અમારું પીપીએફ કે જીપીએફ તકલીફો પડે છે, પણ સરકાર તરફથી અમને મોટા ભાગે સવલતો જે કાંઈ એના લેવલે આપવાની હોય છે એ આપે છે. પછી આપણને ફંડ રૂપે જે કાંઈ મળતું હોય, પછી આપણે પીપીએફ કે આપણું સીપીએફ જે કપાતું હોય એ રૂપે આપણને મળતું હોય, પછી આપણો રજા પગાર છે તો આપણે રજા પગારમાં જ્યારે આપણે નોકરી કરી તો એ રજાનો પગાર પણ સરકાર આપણને આપે. જે જ્યારે રજા આવતી હોય એ રજામાં મેં નોકરી ફરજ બજાવેલી છે તો રજા પગાર મને આપે, તો રજા પગારમાં મારા ઘરનું એક જેને કહેવાય કે હું રેશન નાખતો હોય કે ઘરમાં કરિયાણું નાખતો હોય જે કાંઈ વસ્તુ, તો મારા મહિનાનું છે એ મારા રજા પગારની અંદર મારું એક ઘરનું સચવાઈ જાય. તો એ પણ સરકારે અમને એક હેલ્પ કરે છે. પછી મેડિક્લેમની દ્રષ્ટિએ ગણો તો મારા પરિવારમાં કંઈ એવું બધું આવે, કંઈ દવાખાનું અચાનક આવી ગયું તો એ પણ સરકાર તરફથી અમને મળે છે. અને સરકાર તરફથી અમારી એક જેને કહેવાય કે અમારું આરોગ્ય કેન્દ્ર પણ એક એ હોય કે ભાઈ નજીવા ખર્ચમાં તમે સારવાર પણ કરાવી શકો આપણા પરિવારની. એટલે આપણા જેને કહેવાય કે જ્યાં હું બેઠો છું અને મારા વિચારોની દ્રષ્ટિએ જ્યારથી અમે ભરતી થયા એમ દરેક કર્મચારી માટે સરકાર ઉપરથી એના લેવલે અમને મદદ કરે છે
અને અમે બહાર પણ ઇલેક્શન, અત્યારે ઇલેક્શનનો માહોલ છે ને, ઇલેક્શન આવી રહ્યું છે 26 તારીખે જ્યારે આ ઇલેક્શનનું જેને કહેવાય ઇલેક્શન છે, અને 28 તારીખે જ્યારે મતગણતરી છે, તો અત્યારે ઇલેક્શનના માહોલમાં પણ જ્યારે જાય ત્યારે અમને એક ભથ્થા પેટે ચૂકવવામાં પણ સરકાર તરફથી આવે છે. ઓકે. હા, અને એ પણ વસ્તુ આપણે પૂછ્યું એમ કે ભાઈ કર્મચારી, સરકારી કર્મચારી, એમાંય પોલીસ બેડાની અંદર આપ વાતચીત કરી તો સરકાર તરફથી દરેક ક્ષેત્રે મળે એ છે. લેવલે અમને વ્યવસ્થા મળી રહી છે. કરી દે છે. સરસ, બહુ સરસ અને બહુ સારી વાતો તમે આજે અમારી સાથે શેર કરી અને ખૂબ મજા આવી. ખરેખર ઘણી બધી એવી અજાણી બાબતો હતી જે મને પણ આજે જાણ થઈ છે. વનરાજભાઈ, તમારા નામને શોભે એ જ રીતનું તમારું પાત્ર છે, વનરાજ તરીકેનું. એક રાજા જેને આપણે એમ કહીએ તો એનામાં એક ખુમારી અને ખુંખાર પણ હોવો જોઈએ, અને સાથે સાથે એ સહાનુભૂતિ વાળો પણ હોવો જોઈએ, જેથી કરીને બીજાને સમજી શકે. તો આ બધા જ ગુણ તમારા નામ પ્રમાણે તમારામાં છે, અને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા શોમાં આવવા બદલ. થેન્ક યુ.